अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે જે વાત કરવા માંગીએ છે એ વાતનું થીમ છે થીમ હું કોણ છું અને હું કોણ નથી, અને નથી એનો બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કોણ છે, જેથી નથી એમાં આપણે ઇન્વોલ્વ થઈએ નહીં. પણ જાણ્યા પછી આપણે નથી એમાં ઇન્વોલ્વ થઈને એની અંદર કરેક્શન કરવા જઈએ છીએ. સો વી ફેલ અવર એફર્ટ, વી ફેલ અવર એનર્જી. આપણી શક્તિઓ વ્યય જાય છે, કોઈ બેનિફિટ થતો નથી અને જન્મ મરણના ચક્કર ચાલુ રહેશે. બેનિફિટ નથી પણ સાર રૂપે બધું બતાવી દઈશ કે બેનિફિટ કેમ નથી. પહેલી વસ્તુ એ કે સામાન્ય રીતે પ્રત્યેક જીવો સુખ માટે જ જીવી રહ્યા છે, કોઈને દુઃખ પસંદ નથી. આ કોમન પ્રિન્સિપલ છે બધાનો. કદાચ સુખના પ્રકાર જુદા હશે પણ સુખ જોઈએ છે કોમન વસ્તુ છે. અને બધા લોકો પાંચ ઇન્દ્રિયના સુખોમાં જ ડૂબેલા છે, જેને પાંચ ઇન્દ્રિયોથી અનુભવી શકાય તેવા એવા સુખ એ આપણી રિક્વાયરમેન્ટ છે એઝ અ કોમન મેન. પણ કુદરત એવું કહે છે કે આ દુનિયામાં જે પણ સાધન, સંપત્તિ, સંબંધો, સત્તા હું આપું છું અને શરીર આપું છું, એની અંદર સુખ દુઃખ બે કે ગુણ છે જ નહીં. સુખનો ગુણ નથી અને દુઃખનો ગુણ નથી. પણ તમારે જે માનવું એ માની શકો. શું કીધું? ધેટ્સ યોર બિલીફ. પણ નેચર વિલ નોટ પ્રોવાઇડ યુ ધ હેપીનેસ એન્ડ અનહેપીનેસ. કુદરત તો કહે છે હું તમારા એક્ઝામનું રિઝલ્ટ આપું છું. હવે રિઝલ્ટ ફેલ થાવ અને તમે દુઃખ માનો અને પાસ થાવ અને તમે સુખ માનો, ધેટ્સ યોર બિલીફ. પણ હું તમારા એક્ઝામનું રિઝલ્ટ આપું છું, ભૂલતા નથી. અને બિલીફ કોની? તમારી. હું પાસ કરું તો તમને સુખ લાગે અને હું ફેલ કરું તો, પણ હું પાસ ફેલ એટલા માટે કરું છું તમારી એક્ઝામનું રિઝલ્ટ આપું છું, ભૂલતા નથી. યસ કે નો? તો રિઝલ્ટ આપે એમાં ગુનેગાર છે, પણ ટાઇટલ કોણ આપીએ છે? આપણે. ફેલ થયા તો કે હું દુઃખી થયો, પણ એ રિઝલ્ટ છે કે કુદરતની ચોઈસ છે? રિઝલ્ટ છે. એમાં કુદરત શું કરે? સમજાયું? આપણે કહીએ કે ફેલ થયો એટલે દુઃખી થયો, પણ તમે 100 માંથી પછી લખ્યું હોય તો ટીચર કેટલા આપે? આપણે શું કહીએ કે હું દુઃખી થઈ ગયો, પણ ટીચરે દુઃખી કર્યો કે રિઝલ્ટ આપ્યું? નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? સુખ દુઃખ એ તમારી કલ્પના છે, પણ કુદરત શું આપે છે? રિઝલ્ટ. ને ટાઇટલ કોણ આપીએ છે? આપણે આપીએ છીએ. કુદરત સુખ દુઃખ આપતી નથી. કુદરત તમારા કર્મનું ફળ આપે છે. હવે એ જે કર્મનું ફળ છે એ કર્મના ફળને જે રિઝલ્ટ રૂપે મળે છે એને કઈ રીતે જોવું એટલું તમને આખું સાયન્ટિફિક કહું છું. મેં પહેલા કીધું કે આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ પાંચ ઇન્દ્રિયોથી અનુભવી શકાતી નથી, પણ અનુભવો છો એ માત્ર તમારી બિલીફ છે. શું છે? સુખ દુઃખ નથી, પણ કર્મના હિસાબો છે. જે બી એક્ઝામ એવું ટાઇટલ તમારે જે આપવું હોય આપો. ટાઇટલ કુદરત આપતી ને જેવું ટાઇટલ આપો છો એવું તમે રાગદ્વેષ કરો છો, ને રાગદ્વેષ પાછા નવા ને કર્મના પાછા કુદરત. બસ એમાં કુદરત નું ક્યાં વાંક છે? આ એક એંગલ. એટલે આ દુનિયામાં સુખ જેવી વસ્તુ નથી એવું નથી. સુખ છે ખરું, શાશ્વત સુખ છે, પણ એ બહાર નથી, પણ અને ખોળીએ છે. બસ પ્રશ્ન ખાલી આટલો જ છે. સુખ છે
શાશ્વત સુખ છે અને તે આપણો સ્વભાવ છે. સ્વભાવનો મતલબ છે કે નથી એવું નથી. સ્વભાવનો મતલબ મેળવવાનું છે એવું પણ નથી. પણ છે ને શું કરવાનું છે? અનુભવવાનું છે. પણ અનુભવ ક્યારે થાય કે છે એને અનુભવવા માટે આવરણ શું આવે છે? તો કે છે અજ્ઞાન. શું આવે છે? સંજોગો કોઈ દિવસ આપણા શાશ્વત સુખને આડે આવતા જન્મથી મોત સુધીના એક પણ સંજોગો શાશ્વત સુખની અનુભૂતિમાં આડે નથી આવતા, અજ્ઞાન આડે આવે છે. એટલે તીર્થંકરોને પણ જન્મથી મોત સુધી કર્મના ભોગવટા હતા તોય સુખ હતું. બોલતા નથી. યસ કે નો? તીર્થંકરો લડીઓ લડતા પણ સુખમાં રહ્યા આત્માના. હજારો રાણીઓ હતી ચક્રવર્તી તરીકે તીર્થંકરના પદમાં, તોય સુખમાં રહ્યા. રાજપાટ ભોગવતા પણ સુખમાં રહ્યા. સમજાય છે? એટલે કર્મનો એક પણ ભોગવટો જન્મ મરણ સુધીનો શાશ્વત સુખની અનુભૂતિમાં વચ્ચે આવતો નથી. વચ્ચે શું આવે છે? તમારું અજ્ઞાન અને તમારી રોંગ બિલીફો. સમજાય છે? કારણ કે જડ ચેતન બંનેના સ્વભાવ કેવા છે? જુદા છે. એટલે એકબીજાને હરકત કરી શકતા નથી. પણ આ બેની વચ્ચે જે પ્રતિષ્ઠિત આત્મા છે એ સામીપ્ય ભાવ ઉભો કરે છે. આત્મા થઈ હું આત્મા છું એવું માનીને પ્રકૃતિમાં એટેચ થાય છે, પ્રકૃતિમાં ઇન્ટરેસ્ટ લે છે. ધેટ ઇઝ they create the wrong belief. સમજાય છે? આત્મા ના હોય તો પ્રતિષ્ઠિત આત્મા ના હોય. આત્મા ના હોય તો કર્મનો ભોગવટો ના હોય. મળદાને ભોગવટો મળદો કર્મ બાંધી શકે? આત્મા છે અને અજ્ઞાન છે તો કર્મ બંધાય છે. આત્મા છે તો કર્મનો ભોગવટો છે. આત્મા ના હોય તો ભલે ને શરીર હોય, કર્મ ભોગવાય. આ મળદાને બાળી નાખીએ એ કર્મ ભોગ્યું કહેવાય? મળદું કર્મ બાંધી શકે? તો બોડી તો છે, તો શું નથી? પણ આત્મા કર્મ બાંધતો નથી. આત્માની હાજરીમાં બંધાય છે પણ આત્મા બાંધનારો કોણ છે? પ્રતિષ્ઠિત આત્મા. એ જેવી પ્રતિષ્ઠા કરે છે એવા કર્મ બંધાય છે. અને પ્રતિષ્ઠા કયા આધારે કરે છે? એની અંદર રહેલા જ્ઞાન દર્શનને આધારે. એ જ્ઞાન દર્શન એ એની કેપિટલ છે. એ જ્ઞાન દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ને હોય, સમ્યક જ્ઞાન સમ્યક દર્શન ને હોય. પણ જેવું જ્ઞાન દર્શન છે એની પાસે કેપિટલમાં, એનો એ શું કરે છે? ઉપયોગ કરે છે. અને જેવો ઉપયોગ કરે છે એવું બીજ પડે છે. અને બીજ થી કર્મ બંધાય છે. અને કર્મ એક કર્મને કોઝ કહેવાય. આખી લાઈફના કર્મોને કોઝલ બોડી કહેવાય. એ કોઝલ બોડી પ્રમાણે કુદરત એનું રિઝલ્ટ આપે. ઇફેક્ટ બોડી શું આપે? ઇફેક્ટ બોડી. હવે સાંભળજો બરાબર ધ્યાનથી. હવે તમે મનુષ્ય ભવના કર્મ બાંધ્યા હોય તો કુદરત કઈ બોડી આપશે? તમે પાશવી કર્મ બાંધ્યા હશે તો, તમે રાક્ષસી કર્મ બાંધ્યા હશે તો, અને તમે દૈવી કર્મ બાંધ્યા હશે તો. હવે તમે મને કહો કે બોડી આપણું હોઈ શકે? જવાબ આપો. હવે આટલા પછી મને જવાબ આપો તમે, પછી આપણે આગળ ચાલીએ. બોડી આપણે છીએ કે કુદરત કર્મ ભોગવવા માટે આપે છે? ને આપણે શું માનીએ છીએ? એક એક વસ્તુ ક્લિયર કરજો, અને ના ક્લિયર થાય તો પૂછી જોજો. પણ આપણે ધીમે ધીમે આગળ વધવું છે, કારણ કે આપણે સમજવા બેઠા છે, લેક્ચર આપવા બેઠા નથી. એટલે બોડી ક્યારે આપણું હોઈ શકે ખરું? નંબર 1, ના હોઈ શકે. ચારે ગતિમાં બોડી કોણ આપે? માટે બોડી હું છું અને બોડી મારું છે એ રિલેટિવ સત્ય હોઈ શકે, સનાતન સત્ય ના હોય. સનાતન સત્યમાં બોડી કુદરતનું હતું છે અને એની રાખ પણ કોની પાસે રહેશે? ભૂલતા નથી.
એ પણ લઈ જવાય, કારણ કે છે કોની. ખ્યાલ આવ્યો? એ પહેલી વસ્તુ, એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે શરીર આપણું હોઈ શકે નહીં ચારે ગતિમાં. યસ કે નો? એટલે આ પહેલું સ્ટેપ કીધું. આગળ વાત કરીએ. હવે આપણે શરીરની વાત કરીએ. આ શરીરની જે ઇન્ટરનલ સિસ્ટમ છે, ઇન્ટરનલ સિસ્ટમ જે ડોક્ટર રિપેર કરે છે, એ આપણા બધા મનુષ્યોની, આખા વિશ્વના બધા મનુષ્યોની સરખી છે કે જુદી જુદી? બોલો. સિસ્ટમ જુદી હોય તો ડોક્ટરો જુદા જવા જોઈએ. મગનભાઈ માટે જુદા અને છગનભાઈ માટે જુદા. હવે તમારે જવાબ આપવો પડશે. મેં સિસ્ટમ ના પ્રશ્ન પૂછ્યું છે, ઓર્ગન ના પ્રશ્ન નથી પૂછતો હું. બોલતા નથી. જનરલ પ્રેક્ટિશનર દુનિયામાં એક જ સરખા હોય કે જુદા જુદા હોય? Why? Because the body is different. તમારા પ્રમાણે તો ડોક્ટર જુદા જ જોઈએ ને. એ સિસ્ટમ માટે જુદા, બી સિસ્ટમ માટે જુદા, સી સિસ્ટમ, એવું જ જોઈએ ને. એવું હોય છે કે સિસ્ટમ એક જ છે? બોલતા નથી. આખા વર્લ્ડ ની વાત કરું છું, બધા મનુષ્યોની. એક જ દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેરિંગ કરી શકે, કારણ કે સિસ્ટમ કઈ છે? મારી પાસે ચોઈસ છે કે મારે આંખ બે પાછળ જોઈએ, એક આગળ ને એક પાછળ, ચાલે છે? સિસ્ટમ કુદરતે બનાવી છે, આખી ડિઝાઇન. બધાની સરખી ક્યારે હોય? મેન મેડ કે નેચર મેડ હોય? મેન મેડ હોય તો પછી મારી મરજી. મરજી ચાલે? એટલે નેચર મેડ, કુદરતે બનાવી છે ડિઝાઇન, એમાં આપણી ચોઈસ. આખા વર્લ્ડ ના બધા મનુષ્યોની એક જ ડિઝાઇન કે ભાઈ હ્યુમન એટલે આ જ ફોર્મમાં હોય. યસ કે નો? એટલે દુનિયાના બધા જ મનુષ્યો જે છે હ્યુમન, એની ડિઝાઇન એક જ સરખી, કારણ કે કુદરતે બનાવી ડિઝાઇન. એ બધા વિચારતા કેમ નથી એક રીતે? હે? એ બધા એક રીતે વિચારતા નથી, અલગ અલગ વિચાર કરે છે, એટલે અલગ અલગ રીતે બિહેવ કરે છે અને અલગ અલગ ઝઘડા કરે છે. આપણે ડિઝાઇન ની વાત કરી કે સ્પીચ ની વાત કરી? અને તમારો ક્વેશ્ચન ક્યાં છે? સ્પીચ અને એક્શન નો. એ આપણે સબ્જેક્ટ સ્ટાર્ટ જ કર્યો નથી. હું તમને જયારે મેપ પૂછું તો પછી કન્સ્ટ્રક્શન ક્યાંથી આવ્યું? હું તમને ડિઝાઇન કહું છું તો સ્પીચ એક્શન ક્યાંથી આવ્યું? તમે વિચારક છો. પછી આપણો એક જ સબ્જેક્ટ છે કે ડિઝાઇન. એ સબ્જેક્ટ આવે ત્યારે પૂછજો ને. જો આવે ત્યારે પૂછજો. મેં તમને શું કીધું હમણાં પણ સ્ટાર્ટિંગમાં કીધું કે તમે આખું સાયન્સ જાણશો એટલે આ પ્રશ્ન ઉડી જશે. હું આપીશ નહીં, ઉડી જશે. ખ્યાલ હા? એનીવે, એટલે પહેલી વસ્તુ કે ડિઝાઇન બધાની એક જ સરખી છે, કારણ કે કુદરતે બનાવી છે. સ્ટેપ નંબર 2, હવે આ ફિઝિકલ બોડીની વાત કરું છું, જે વિઝિબલ અને ફિઝિબલ છે. પેલી ખાલી ડિઝાઇન છે. હવે આ બોડીની વાત કરું છું. આ બોડી પંચ મહાભૂતોની બની છે: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. યસ ઓર નો? એ કોના છે? બોલો. ડિઝાઇન કુદરતની, શરીર પણ કુદરતનું. કરેક્ટ ને? નાઉ ધ થર્ડ સ્ટેપ. હવે આ ડિઝાઇન કુદરતી, શરીરનું કુદરતનું, તો ચલાવવા માટે આ શરીરને જીવતું રાખવા માટે બોડીને શું જોઈએ? હવા, પાણી, ખોરાક. યસ કે નો? એ પણ કોણ આપે? કે મેન્યુફેક્ચરિંગ થાય? ડિઝાઇન કુદરતની, પંચ મહાભૂતોનું, શરીર કુદરતનું, એને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરતના. એ આપ્યા પછી એને પચાઈને લોહી બનાવવું ને 24 કલાક શરીરમાં પહોંચાડવું, એ કોણ કરે? કે માણસ રાખ્યો છે આપણે? બોલતા નથી. તમારે બે જવાબ આપો તો આપી શકો, પણ જે જવાબ આપો એ ઓથેન્ટિક હોવો જોઈએ. હું કાઉન્ટર ક્વેશ્ચન પૂછીશ પછી તો જવાબ આપવો પડશે. ગોળ ગોળ ચાલશે નહીં. તમારે જવાબ આપવાનો રાઈટ છે, પણ સાથે આધાર હોવો. એવું નહીં કે મેં વાંચેલું છે, સાંભળેલું છે, એ મારે ના જોઈએ. તમારું વિચારેલું હોવું જોઈએ, કારણ કે તમે આન્સર આપો છો. અત્યારે હું બોલું છું એટલે હું રિસ્પોન્સિબલ છું.
તમારે તમારે જે કેવું હોય એના માટે તમે જવાબદાર હોવા જોઈએ. રેન્ડમ બોલવાનું નહીં, તુક્કા જેને કહીએ ને એવું નહીં કરવાનું. ખ્યાલ આવ્યો? કેટલા અવતારો કાઢી નાખ્યા તુક્કામાં. એટલે 4 વસ્તુ થઈ ગઈ: ડિઝાઇન કુદરતની, શરીર કુદરતનું, જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક કુદરતના, અને એને પચાવીને લોહી બનીને આખા શરીરમાં 24 કલાક સુધી પહોંચાડવું એ પણ કોણ કરે છે? કુદરત. હવે એક પ્રશ્નનો જવાબ આપો. આ શરીરમાં, આ ફિઝિકલ બોડીની વાત કરું છું, આ શરીરમાં આપણે ક્યાં છીએ ને આપણો કંટ્રોલ ક્યાં છે? શરીરમાં આખા શરીરમાં આપણે છીએ પણ કંટ્રોલ નથી એની પર. આપણે છીએ. આપણે એટલે આત્મા સ્વરૂપે. મેં ફિઝિકલ બોડીનો પ્રશ્ન પૂછ્યું છે. અત્યારે આત્મા સુધી હું લાયો જ નથી હજુ સુધી. ત્યાં સુધી આપણે પહોંચ્યા જ નથી. આપણે બોડીમાં આપણે ક્યાં છીએ? આ કે છે ને, હાથ મારા, પગ મારા, માથું મારું, આંખ મારી, કાન મારા, નાક પર, તો આપણે ક્યાં છીએ? અહંકાર રૂપે આખા શરીરમાં. અહંકાર રૂપે આખા શરીરમાં તમે. એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન? એ અજ્ઞાન છે. એકચ્યુઅલી નથી. નથી. આપણે સનાતન સત્ય સમજવું છે. કયું વ્યૂ પોઈન્ટ તો છે જ બધા પાસે. વ્યૂ પોઈન્ટ છે. બધા પાસે છે. આપણે વ્યૂ પોઈન્ટ જાણવું નથી, વ્યૂ પોઈન્ટ માંથી બહાર નીકળવું છે અને યુનિવર્સલ ટ્રુથ જાણવું છે, જે વિશ્વની કોઈ પણ થિંકર વ્યક્તિ એક્સેપ્ટ કરે. ઇટ્સ નોટ વ્યૂ પોઈન્ટ ઓફ ધ પર્સન, ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. સમજાય છે? વિશ્વની કોઈ પણ વ્યક્તિ માન્ય કરે, ધર્મ સાથે લેવા દેવા નથી. ત્યાં લઈ ગયો. એટલે આ શરીરમાં આપણે કોઈ જગ્યાએ નથી અને શરીરનો કંટ્રોલ આપણા ઉપર આપણી પાસે નથી. ખ્યાલ આવ્યો? શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપણી નથી, શરીરની છે પણ આપણી નથી. કારણ કે આપણે શરીરથી કેવા છે? જુદા છે. ખ્યાલ આવ્યો? ઓટો મોડ સિસ્ટમ છે શ્વાસ લેવાની. લોહી બનાવવાની સિસ્ટમ પણ કુદરતની ઓટો મોડ છે. આખા શરીર ફેલાવવાની સિસ્ટમ કુદરતની ઓટો મોડ છે. આપણો કંટ્રોલ નથી. આ ફિઝિકલ બોડીની વાત કરી. બરાબર છે? બોલો. શરીરમાં આપણે નથી એ બેઠું નહીં મગજમાં. કહું એક જ વાક્યમાં જવાબ આપી દે, ચિંતા ના કરશો. આ તમારું ફિઝિકલ બોડી અને કપડા બંને એક છે કે જુદા છે? હવે આ ફિઝિકલ બોડી કપડામાં ક્યાં છે? નહીં, કપડામાં છે કોઈ જગ્યાએ? ફિઝિકલ બોડી એ કપડા પહેર્યા છે પણ કપડામાં બોડી છે? એમાં ફિઝિકલ શરીરમાં આત્મા છે? જોઈન્ટ થયેલો? એનું અસ્તિત્વ અલગ છે કે જોઈન્ટ છે? આત્માનું અલગ છે. આત્મા ને બોડીનું અસ્તિત્વ અલગ છે કે જોઈન્ટ છે? અલગ છે. બસ પતી ગયું. ને બોડીમાં ક્યાં છે? બોડીમાં એટલે કહેવાનો મતલબ જેને આપણે ઓર્ગન કહીએ છીએ, ફિઝિકલ બોડી, જે પંચ મહાભૂતોનું બનેલું છે, એમાં આપણે છીએ. ખ્યાલ આવ્યો? આત્માની આઈડેન્ટિટી શરીરમાં સેપરેટ છે અને આ શરીરને બાળી નાખ્યા પછી પણ આપણી આઈડેન્ટિટી છે. સો વી આર નોટ ડાયરેક્ટલી કન્સર્ન વિથ ધ બોડી. યસ કે નો? આ બોડી જેવી 1000 બોડી આવીને ગઈ, આપણે તો એના એ જ. પણ જો આપણે બોડી હોય તો, આપણે બોડીના પાર્ટ હોય તો આપણું વસ્તુ તો ખલાસ થઈ જાય ને. હવે સમજાયું? સમજાયું ને? આત્મા અને બોડી બંને કેવા છે? પણ હજુ હું બોડીનો ચેપ્ટર લઉં છું, આત્માનો ચેપ્ટર તો ગયો જ નથી હજુ. એટલે આત્મા તરીકે આપણે બોડી સાથે કોઈ રીતે જોડાયા નથી. બોડીની અંદર છે. શું છે? અને બોડીનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. તે આખું સમજાયું. બનાવે છે, ચલાવે છે ને શ્વાસ બંધ પણ કોણ કરે છે? કુદરત. આપણી ચોઈસ નથી. સમજાયું? બોડીની જરૂર શા માટે છે ભાઈ? આ શુદ્ધાત્મા નીડ્સ અ બોડી. એ પછી આવશે ચેપ્ટર. સ્ટેપ બાય સ્ટેપ કહીશું, જમ્પ નહીં મારશું. હું જે ટોપિક બોલું છું એના ઉપર ક્વેશ્ચન જરૂર પૂછો, ના સમજાય તો. પણ જે ચેપ્ટર ઓપન નથી કર્યું એ પ્રશ્નની જરૂર નથી. બધું સ્ટેપ બાય સ્ટેપ. એટલા માટે કહું છું કે તમને સમજાય, એટલા માટે ધીમે ધીમે બોલું છું. એક એક વસ્તુ ક્લિયર કરીશ પછી આગળ જઈશ, ક્લિયર કરીશ પછી આગળ જઈશ. બોડીની અંદર કેવું તમે કહ્યું ને હમણાં જ, બોડીની અંદર શબ્દ બોલું છું પણ બોડી અંદરનો મતલબ ફિઝિકલ બોડીમાં કોઈ જગ્યાએ છે, ઓર્ગનમાં. આ હાડકા પંચ મહાભૂતોથી બનેલું બોડી છે. એ પંચ મહાભૂતોમાં કોઈ જગ્યાએ આત્મા છે?
એ આખું સેપરેટ છે. એનું આઈડેન્ટિફિકેશન કેવું છે? બોડી પંચમહાભૂતોનું બનેલું છે, આત્મા પંચમહાભૂતનું બનેલું છે. નહીં નહીં માટે બંનેનું અસ્તિત્વ કેવું છે? સેપરેટ. બરાબર. ચાલી ગયું. બેસી ગયું. ડબ્બાની અંદર ખાંડ હોવાથી ડબ્બાને ખાંડ ના કહેવાય. બોલતા નથી. યસ કે નો? ખાંડ એ છે અને ડબ્બો એ છે, પણ બંને કેવા છે? ડબ્બાને ખાંડ ના કહેવાય અને ખાંડને ડબ્બો ના કહેવાય. બેનું અસ્તિત્વ જુદું છે, ભલે સાથે છે છતાંય. એવી રીતે દેહ અને આત્મા બંને કેવા છે? જુદા છે. એક જળ છે અને એક ચેતન છે. એકનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે ને એક સ્વયંભૂ છે. બંને કેવા છે? જુદા છે. એનીવે, શબ્દોમાં તો થોડું રહે જ ને સાહેબ, આપણે પણ સમજી જવાનું. મારે તમને એ રીતે સમજાવવા પડે ને. એટલે કહેવાનો મતલબ કે બોડીનું તો આપણને સમજાઈ ગયું, એનાથી આપણે આગળ જઈએ. જન્મીએ, આપણો જન્મ થાય ત્યારે મા બાપ, ભાઈ બહેન, રહેવાનું ઘર ને ધર્મ આપણે સિલેક્ટ કરીએ છીએ. તો કોણ આપે છે? કુદરત આપે છે. કોણે આપે છે? જન્મ કોણે આપે છે? ભાઈ બહેન કોણે આપે છે? રહેવાનું ઘર કોણે આપે છે? ધર્મ કોણે આપે છે? બે ઓપ્શન, આત્મા કે બોડી. બેમાંથી એક ટીક કરવાની તમારે. બોડી બોલો. બોડી બોડી બોડી. આત્મા ઇઝ ઓલવેઝ કેટાલિસ્ટ. એને જન્મ હોય, એને ફેમિલી હોય, એને ધર્મ હોય, એને સ્પેસ જોઈએ. યસ કે નો? નહીં. તો ચારે વસ્તુ કોને મળે છે? બોડીને. બોડીને કેમ મળે છે? એને મળે છે કેમ? એના ભાવ ઉપર. ફરી પાછી ભૂલ કરી. આ બોડી ફ્રેશ છે, ગયા અવતારનું છે? બોલો. આ બોડી આપણને મળ્યું ફ્રેશ છે, ગયા અવતારનું છે? ને કર્મ કયા અવતારના? તો પછી આ બોડીએ કર્મ કર્યા? ને મા બાપ મળ્યા, એને કર્મ કર્યા? એટલે બોડી કર્મ ભોગવવાનું સાધન છે. ગયા અવતારના કર્મ એને ભોગવવાનું સાધન આ બોડી છે. એટલે બોડી ઇઝ ઓલવેઝ ન્યુટ્રલ. બોડી ઇઝ ઓલવેઝ વિતરાગ. એની પાસે રાગ દ્વેષ કરવાની, બોડી પાસે કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. ઇટ્સ અ ટોટલી પ્લેયર, લાઈક આ મોબાઈલ, લાઈક આ ટીવી. આ રાગ દ્વેષ કરી શકે? આ મોબાઈલ કરી શકે? પ્લેયર છે. એમાં પણ શું છે? પ્લેયર. કર્મોને પ્લે કરે છે, બાંધતું નથી. એ પ્લે ખ્યાલ આવ્યું ને? મન દ્વારા વિચારો પ્લે થાય, મોં દ્વારા વાણી પ્લે થાય, અને ફિઝિકલ બોડીથી વર્તન પ્લે થાય. પ્લે થાય. એની પાસે કોઈ ફ્રીડમ? આ તો જડ છે. જડને પ્રોગ્રામ આપો પણ ચાલે. આ કોમ્પ્યુટર શું છે? એ પ્રોગ્રામ આપો પણ કામ કરે કે ના કરે? પણ એમાં ચેતન છે? જ્યારે પ્રોગ્રામ જોઈ શકાય, જે ફીડ કર્યો હોય તે. પણ ચેતન કોમ્પ્યુટરમાં ચેતન નથી. પ્રોગ્રામ પ્રમાણે જે પ્રોગ્રામ હોય એ ગમે ત્યારે તમને બતાવે કે ના બતાવે? એ મિકેનિકલ પ્રોસેસ છે કે લાઈવ છે? એમાં ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી આ બોડી પ્લે કરે છે. ને પ્લે કરવાના સંજોગ કોણ આપે છે? કુદરત આપે છે. મા બાપના સંજોગે કુદરત આપે, સુખ દુઃખના સંજોગ કુદરત આપે, અને છેલ્લે શ્વાસ બંધ કરવાના સંજોગ પણ કુદરત આપે. એની પાસે ચોઈસ છે? ચોઈસ એની પાસે નથી. આ પ્લેયર છે. શું છે? પ્લેયર. એટલે આ શરીરને બનાવનાર, શરીરને ઓપરેટ કરનાર અને શરીરનો અંત લાવનાર કુદરત છે. અને આપણે શરીર, શરીરના સંજોગો અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન સાથે એઝ અ સોલ કોઈ લેવા દેવા નથી. યસ કે નો? આ બોડીને શું લેવા દેવા? ગયા અવતારના કર્મ એના દ્વારા બોડીને માપા મળ્યા, અને લેવા દેવા ખરી? અને સુખ દુઃખ, એના દ્વારા સુખ દુઃખ મળ્યું, એને કર્યું? એને આયુષ્ય કરો મળ્યું, એને કર્યું? એના શ્વાસ બંધ થઈ ગયો, એને કર્યું કશું? આ તો પ્લેયર છે. યસ કે નો? અને આખી દુનિયામાં બધા લોકો પ્લેયરને ગુનેગાર
માને છે, એટલું બધું જ્ઞાન છે. બોલતા નથી. હા કે ના તો બોલો. હું માનું છું કે પ્લેયર ગુનેગાર છે. હા, હા. આવશે પછી. પ્લેયર ગુનેગાર હોઈ શકે? એવું કોઈ પોલીસ એવું કહે છે કે મેં ટિકિટ નથી આપી, મેં તો આને આપી, પણ આપણે પોલીસ ગુનેગાર સમજીએ છીએ, એટલે હું સમજુ છું. આપણે તો બરાબર છે કે તમે સમજો છો, દુનિયામાં 99% લોકો સમજે છે. તમે ખોટા નથી, મેજોરિટીમાં તમે જ છો. ના, પોલીસ એમ કહે છે કે મેં નથી કરી એમ, પણ એમ ખરેખર તો આપણે પોલીસ કે પોલીસ ટિકિટ આપી એમ એ કહે છે ખરો ઘણી વાર કે મેં નથી આપી, હું તો હતો જ નહીં એ વખતે, એમ કરીને છૂટી જાય છે, પણ ખરેખર આવું બને છે. એવું છે કે જીવનના પ્રત્યેક સંજોગોમાં જે સુખ દુઃખના ભોગવટા આવે છે, એમાં નિમિત્ત કોઈ પણ હોય, પણ સંજોગો કુદરત જ ઊભા કરે છે અને પ્લેયર દ્વારા ભોગવાય છે. પછી ટિકિટ હોય, માર ખાવાનો હોય, પૈસા મળવાના હોય, પૈસા ગુમાવવાના હોય, બધા સફરિંગ જ છે. Why do you need a નિમિત્ત? તો કઈ રીતે મળે? તમારે જન્મ લેવો છે, મા બાપ વગર કઈ ઉપરથી આવશો? બોલતા નથી. નિમિત્ત જોઈએ. આટલું સિમ્પલ વસ્તુ છે, કેમ ખ્યાલ નથી આવતો? ખ્યાલ આવ્યો કે નહીં? એમાં કોઈ વસ્તુ અઘરી નથી. મારી એક પણ વાત આપણી ડે ટુ ડે લાઈફની પ્રેક્ટિકલ સિવાય નહીં હોય. હું એકે વાતો પુસ્તકની નહીં કરું, એકે વાત એવી નહીં કરું કે જે પ્રેક્ટિકલ નથી. તમે જે જીવી રહ્યા છો એની ઉપર જ મારું સાયન્સ છે. ખ્યાલ આવી ગયો? બસ કોઈ બહારની વાત નહીં કરું કે જે તમને ના સમજણ હોય. આની સાથે જોડાયેલી જ બધી વાતો હશે. એટલે કોઈ એમ ના કહે કે મને ખબર નથી. સમજી ના શકાય એવું બની શકે, પણ ખબર નથી એવું ના કહી શકે. કેમ? એનું જીવન જ છે, એને એક્સપ્લેન ના કરી શકે એવું બની શકે. ખ્યાલ આવ્યો? તમારા જીવન સાથે જોડાયેલી વાતો જ મારી બધી હશે, પણ એમાં ક્યાં અજ્ઞાન છે એ હું તમને ખાલી શો કરું છું. હું બોડીને બદલવાની, મન વચન કાયને બદલવાની, સંજોગોને બદલવાની ક્યારે વાત કરતો અને મારા વિષય પણ નથી. કારણ કે જેનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે, પછી આપણે શું કરી શકીએ? આ પ્લેયર છે અને પ્લેયર ગયા હોતાના પ્રોગ્રામથી ચાલે છે, આપણે ચેન્જ કરી શકીએ ને? કરી શકીએ? ના કરી શકીએ. પછી કરવાનો પ્રયત્ન કરવો એ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? રામે પ્રયત્ન કર્યો રાવણને સમજાવવા, થયું? કેમ? કારણ કે પ્રોગ્રામ. કૃષ્ણ ભગવાને દુર્યોધન સમજાવવા પ્રયત્ન કર્યો, પણ પ્રોગ્રામ શું હતો? મહાભારત. ખ્યાલ આવે ને? પ્રોગ્રામથી બહાર કશું થાય નહીં. ઘણા બધાની બિલીફ એવું છે કે જ્ઞાનનો ઉપયોગ કરો એટલે બદલી શકાય એમ. હે? જ્ઞાનનો ઉપયોગ કરો એટલે બદલી શકાય. હું તો સાયન્સ કહું છું. હવે આમાં મને સાયન્સ કહો, તમારી વ્યક્તિગત બિલીફ શું છે મને વાંધો, મારે સાયન્સ જોઈએ. જે બોલો એ ઓથેન્ટિક. મેં પહેલા કીધું ઓથેન્ટિક બોલજો. તમારે સપોર્ટ આપવો પડશે, રેન્ડમ વાત નહીં કરવાની. નોટ વ્યૂ પોઈન્ટ. મારો તમારો કોનો વ્યૂ પોઈન્ટ છે, ધેટ ઇઝ નોટ અવર સબ્જેક્ટ. જે કંઈ બોલો એ યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ, જે જીવ માત્રને લાગુ પડે. વ્યૂ પોઈન્ટ હોવા જોઈએ નહીં. વ્યૂ પોઈન્ટ તો લાખો છે દુનિયામાં, એને આપણે શું કરવા છે? એમાં તો ફસાયા છે. એમાં ફસાવું છે કે નીકળવું છે એમાંથી? બોલતા નથી. એમાં ઓર ફસાવું છે કે બહાર નીકળવું છે? બહાર નીકળવું પણ નિમિત્ત નથી થવું મારે. હે? નિમિત્ત ના થવું હોય તો એટલે શું? પણ શું નિમિત્ત? એટલે નિમિત્ત બનવું ના હોય મારે, ડુગી એવું કઠપુતલી બનવું ના હોય. હા, પણ શેની ડુગડુગી બનવાનું? પણ તો હું નિમિત્તનું હું શું કહું છું, તમારે શેની ડુગડુગી બનવાની તમે અત્યાર સુધી વાત કરી એમાં તમે સાંભળી એ મને કહો. તમે મને કહો છો બરાબર છે કે મારે ડુગડુગી બનવું નથી, એ બે વાત સાંભળી. હવે તમારે એક્સપ્લેન કરો કે ડુગડુગી બનવાની વાત આ વિજ્ઞાનમાં કઈ જગ્યાએ તમને લાગી, એ એક્સપ્લેન કરો. નિમિત્ત બનવાનું છે. શું નિમિત્ત બનવાનું છે? નિમિત્ત બનવું પડે છે અને ચોઈસ નથી, તો એ ચોઈસ જોઈતી હોય તો શું કરવાની? માં ડુગડુગી ક્યાં આવી? ચોઈસ ના હોય તો પછી ડુગડુગી શબ્દ આવે? જે વસ્તુ કમ્પલસરી હોય, ઓપ્શન ના હોય, મેં એવું બોલાય કે ડુગડુગી છે? મારે આ શ્વાસ લેવો પડે છે એ ડુગડુગી જેવું બોલાય? તો બંધ કરી દો. એ કમ્પલસરી છે કે ઓપ્શન છે? કમ્પલસરી છે કે ઓપ્શન છે? તો પછી જે વસ્તુ કમ્પલસરી છે એમાં આપણે શું કરવાનું હોય? ખ્યાલ આવ્યો? આપણે અજ્ઞાનતાએ કરીને
શેના કારણે? અજ્ઞાનતા કરીને. અને કોઈને ફોલો કરીએ છીએ એને ડુગડુગી કહેવાય. સમજી ગયા? somebody they control you. This is not fact of universe, but somebody they guide you and they control you. એને ડુગડુગી કહેવાય. Why do they control? I want to control myself. કારણ કે આપણી બિલીફમાં અંડર રહેવાનું સંજોગ લઈને આયા છે એટલે રહેવું પડશે. અત્યારે ડુગડુગી છે, પણ તમે વિજ્ઞાને કરીને દ્રષ્ટિએ કરીને કોઈ પણ સંજોગોથી મુક્ત રહી શકો, કારણ કે મુક્ત છો. અને અજ્ઞાન છે તો તમે અત્યારે પણ ડુગડુગી છો. આના વગર મને નહીં ચાલે એવી અંદર બિલીફ છે તો અત્યારે તમે અજ્ઞાનમાં જ છો. શરીરને ના ચાલે એ બને, ખ્યાલ આવે ને? પણ શરીરને તો બાળી નાખવાનું છે. હું બળવાન નથી તો હું શું કામ ડુગડુગી બનું? દુનિયા જેની સાથે હિસાબ લેવાની છે એ તો બોડી સાથે લેવાની છે કે આત્મા સાથે લેવાની? બોડીને તો બાળી નાખવાનું. હું તો બળવાનો નથી. એટલે બોડીનો પ્રશ્ન એ મારો પ્રશ્ન નથી. હું બળવાનો નથી એ મને કેવી રીતે ખબર પડે? એનું નામ પુનર્જન્મ. બોલતા નથી. હું જવાબ આપું, તમે જવાબ આપવાનો, આ કહેવાનું ના. આ બે ઓપ્શન છે તમારી પાસે, ત્રીજો ઓપ્શન નથી. તમે મને પ્રશ્ન પૂછ્યો, મેં જવાબ આપ્યો, પણ તમારે કહેવાનું કે હા, ક્યાં તો ના. મને જવાબ આપડે મને ખ્યાલ આવે કે તમને સમજાયું? ના, મને સમજાવ્યું નથી, કારણ કે પુનર્જન્મ છે હું જાણતો નથી, મને ખબર નથી. આઈ ડોન્ટ બિલીવ ઇટ. તમે ના જાણતા હોય એવી ઘણી બધી વસ્તુ દુનિયામાં છે, બરાબર છે? એને આપણે શું કહેવાય? 5મા ધોરણનો છોકરો 6, 7, 8 થી ઉપરના ધોરણનું કશું જાણતો નથી, એને વ્યવહારમાં શું કહેવાય? તમે જવાબ આપો. હવે નથી જાણતો માટે નથી, બરાબર ને? એના માટે નથી. આપણે હકીકતમાં છે કે નહીં? કેવી મળશે? બસ એના માટે નથી. એના માટે ભલે ના હોય, કારણ કે એનું લેવલ શું છે? સમજાય છે કે નહીં? એટલે આપણે જાણવું જોઈએ કે જે મહાપુરુષો અનુભવ સિદ્ધ વાત કરે છે એ આપણને અનુભવ નથી, એ હકીકત છે. પણ એમના જ્ઞાનની અંદર જો ઓથેન્ટિક લાગતું હોય તો વી ફોલો ધ જ્ઞાન, નોટ પર્સન. વન ડે વી રીચ એન્ડ વી રિયલાઇઝ ધ સેમ સ્ટેટસ. યુ અન્ડરસ્ટેન્ડ મી? જે રામકૃષ્ણ મહાવીરે અનુભવ કર્યો એ આપણે કેમ ના કરી શકીએ? જ્ઞાન હોય તો, અજ્ઞાન હોય તો સંસારનો અનુભવ છે. સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનનો અનુભવ છે જ બધાને, કારણ કે અજ્ઞાન છે. વિજ્ઞાન હોય તો સનાતન સત્યનો અનુભવ થાય, કારણ કે એ દ્રષ્ટિનો વિષય છે. એ મન વચન કાયાની અવસ્થાનો વિષય નથી. ખ્યાલ આવ્યો? એટલે બંને સબ્જેક્ટ કેવા છે? જુદા, પણ બંને સબ્જેક્ટ પોતપોતાની જગ્યાએ કરેક્ટ છે. આપણે શું એચીવ કરવું છે, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારે સોફ્ટવેર એન્જિનિયર થવું હોય તો મિકેનિકલ એન્જિનિયરિંગ સાથે તમારે લેવા દેવા નથી. બોલતા નથી. તમારે એન્જિનિયર થવું હોય તો ડોક્ટરના જ્ઞાન સાથે લેવા દેવા નથી. તમારે ડોક્ટર થવું હોય તો કોમર્સના જ્ઞાન સાથે લેવા દેવા નથી. અને તમારે કોમર્સમાં માસ્ટરી મેળવી હોય તો આર્ટ્સ સાથે લેવા દેવા નથી. લેવા દેવા ના હોવી એ જુદી વસ્તુ છે, અને હોવું એ જુદી વસ્તુ છે. આપણે હું કોમર્સ લઉં છું એટલે આર્ટ્સ સાયન્સ નથી એવું બોલાય? મારો સબ્જેક્ટ નથી એવું કહેવાય, પણ નથી એવું ના કહેવાય. હવે સમજી ગયા? મને સંસારમાં રસ છે અને પેલાને મોક્ષમાં રસ છે, આ બે સબ્જેક્ટ છે. હવે પેલો કે છે મને સંસારમાં રસ છે કારણ કે મને દેખાય છે, અનુભવાય છે, પણ હું મોક્ષને માનતો નથી, એવું કહેવાય? એ એની અનુભૂતિ છે. આપણે એમ કહે કે મારો સબ્જેક્ટ આ છે અને એનો સબ્જેક્ટ આ છે, એવું કહેવાય. પણ હું આ સબ્જેક્ટ માનું છું, આ નથી માનતો, એવું ના કહેવાય. ખ્યાલ આવ્યો? મારો સબ્જેક્ટ એટલા માટે નથી કારણ કે હું આને ફોલો કરું છું. હું રામને ફોલો કરું છું માટે મહાવીર મારો વિષય નથી. પણ મહાવીર નથી એવું તો કહેવાય નહીં ને આપણાથી. બોલતા નથી. મહાવીરને માનનારા માટે મહાવીર ઇમ્પોર્ટન્ટ છે, રામ ઇમ્પોર્ટન્ટ નથી. યસ કે નો? સબ્જેક્ટ જુદા છે પણ સબ્જેક્ટને ખોટા નહીં કહેવાય. એમ આપણે જે નથી જાણતા એ હોઈ શકે, પણ જે નથી જાણતા
એ નથી એવું કહેવાય નહીં. કોઈ પણ વસ્તુનો આન્સર ત્યારે અપાય આપણી પાસે એનો સબ આન્સર હોય, પણ નથી કેવું એ આન્સર નથી. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો? જે વસ્તુ આજે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાનનો અનુભવ થયો, હું કહું કે ભગવાન મહાવીરને કેવળ જ્ઞાનનો અનુભવ થયો, મને નથી થયો, બરાબર છે, પણ હું એમ કહું મને નથી થયો માટે એમને નથી, તો એ આન્સર કહેવાય? એમને કેવળ જ્ઞાન અનુભવ થયો, એ મને સમજાતું નથી એવું કહેવાય, પણ નથી કહું તો સમજાય છે? નથી કઈ રીતે કહેવાય? મને જે અનુભવ નથી એવું કઈ રીતે નથી કહી શકું? મને નથી એવું કહી શકું, પણ એમને નથી એવું કઈ કહી શકું. ભાઈ ડોક્ટર ને જે જ્ઞાન છે એ ચાર્ટર્ડ એકાઉન્ટ નથી, પણ તેથી ડોક્ટર નથી એવું કહેવાય? બોલતા નથી. મને આ સબ્જેક્ટ નું જ્ઞાન છે અને મને આ સબ્જેક્ટ નું જ્ઞાન નથી, એ તો કે, પણ મને છે એટલે બીજાને નથી એવું કઈ રીતે કહેવાય? એ સર ખ્યાલ આવ્યો? એટલે આ પ્રશ્ન છે. આપણે એક હ્યુમન તરીકે એટલા બધા લો લેવલનું જ્ઞાન ધરાવીએ છીએ કે હજી ઘણી બધી વસ્તુઓ યુનિવર્સલ ટ્રુથ તરીકે જાણવાની બાકી છે. અમને હમણાં જ એટલે 3 મહિના થઈ ગયા, બોમ્બેમાં એક સાયન્ટિસ્ટ મળ્યો. એ સાયન્ટિસ્ટ રિટાયર થઈ ગયો છે, 70 યર્સનું છે, અને એ સાયન્ટિસ્ટ આપણે ઈસરોની અંદર એને 30 યર્સ કામ કર્યું. કેટલા? 30 યર્સ. અને જાતે વૈષ્ણવ છે વ્યવહારથી. એક મહાત્મા બપોરના સમયે સત્સંગ નહોતો ત્યારે મારી પાસે લાવ્યા, કારણ કે એને પર્સનલ મળવું હતું, કારણ કે સાયન્ટિસ્ટ હતો, એને બીજું રિલિજિયસમાં રસ નથી, નો ઇન્ટરેસ્ટ ઇન રિલિજિયસ એન્ડ સોશિયલ. અને મેં કીધું હું પણ રિલિજિયસ સોશિયલ વાત નથી કરતો, હું ખાલી સ્પિરિચ્યુઅલ વાત કરું છું. હું આ બે વાત નથી કરતો, ધાર્મિક વાત નથી કરતો અને સામાજિક નથી કરતો, એ મારો વિષય નથી. કેમ? કારણ કે કુદરતી રચના મારો વિષય છે, આધ્યાત્મ. એટલે સાયન્ટિસ્ટ મારી પાસે આવ્યો અને એ સાયન્ટિસ્ટે વાત કરી મુંબઈની અંદર કે તમારો એક વિડીયો મેં જોયો, કોઈ મોકલાયો હશે એને. એ વિડીયોમાં તમે એવું કહો છો કે આ જગત છે એ જ્યારે મને શૂન્ય સમજાશે ત્યારે હું મારા પોતાના પૂર્ણતાની અનુભૂતિ કરી શકીશ, અને જગતની વેલ્યુ છે ત્યાં સુધી આત્માની અનુભૂતિ જાણવા છતાં થઈ શકશે નહીં. આવું મારું સ્ટેટમેન્ટ હતું સત્સંગમાં. ગમે ત્યાં કર્યો હશે, મને ખબર નથી એને કયો સત્સંગ સાંભળ્યો, પણ કોઈ કે મોકલાયો હશે એને સાંભળ્યો હશે, એમાંથી એને આ ક્વેશ્ચન પૂછ્યો. હવે મેં કીધું એને, તો કે છે મને આ વસ્તુ તમે સમજાવો, એક્સપ્લેન કરો. જગત શૂન્ય એટલે શું અને હું પૂર્ણ એટલે શું? ત્યારે મેં કીધું આ જગતની અંદર મન વચન કાયા સહિત 5 ઇન્દ્રિયોથી જે કંઈ પણ અનુભવમાં આવે છે એ બધું કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે રહેશે. યસ કે નો? શરીર અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતું બધું જ વસ્તુ કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે રહેશે. બરાબર છે? અને હું કુદરત નથી અને મારા ઉપર કુદરતનો કંટ્રોલ નથી, એ મારું સ્વરૂપ છે શુદ્ધાત્મા. જો મારા ઉપર કંટ્રોલ કુદરતનો હોય તો પછી કોઈ મોક્ષે જઈ શકે? બોલતા નથી. યસ કે નો? પણ હું જો મારા સ્વરૂપને નથી જાણતો, કારણ કે જે મારું નથી એની વેલ્યુ કરું છું. બોલતા નથી. માટે હું ભટકું છું. હું શરીર નથી પણ કે છે હું શરીર છું, મારું શરીર છે. હું ઇન્દ્રિયો નથી, મારી ઇન્દ્રિયો છે. ખ્યાલ આવ્યો? મારે કોઈ સંબંધ નથી પણ કે મારા સંબંધો છે. મારી કોઈ સંપત્તિ નથી પણ કે મારી સંપત્તિ છે. મારી પાસે વિચાર કરવાની શક્તિ નથી, એ મનનો સ્વભાવ છે, પણ કે હું વિચાર કરું છું.
મારી પાસે બોલવાની શક્તિ નથી પણ કે હું બોલું છું. મારી પાસે ક્રિયા કરવાની શક્તિ નથી પણ કે હું ક્રિયા કરું છું. કુદરત આના ફળ આપે છે. સમજી ગયા? ક્રિયાના ફળ નહીં, અજ્ઞાનતાના ફળ. શાના ફળ આપે છે? હું કરું એ કરે છે કોણ એ સમજે તો ઉકલે. બસ. ક્રિયા અજ્ઞાન નથી. મન વચન કાયાની ક્રિયા અજ્ઞાન નથી, પણ મન વચન કાયાની ક્રિયાનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. અને હું એનાથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. એટલે મારા માટે આ જે ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર જે સંજોગો ઉભા કરે છે એમાં હું કે મારું કશું હોઈ શકે? અને છે એવું માનું છું ત્યાં સુધી હું છું એનો અનુભવ માનવા છતાં હું શુદ્ધાત્મા છું માનશો તોય નહીં થાય. કારણ કે હું 100% શુદ્ધ છું કે 90% છું. તો હું જે નથી એમાં મારે 100% રહેવું પડશે ને, કે મારા સિવાય આ દુનિયામાં કશું મારું છે નહીં. આ દુનિયામાં હું પણ છું નહીં કોઈ જગ્યાએ, ફિઝિકલ રૂપે પણ નથી અને સંજોગો રૂપે પણ નથી. એવું જો મને રિયલાઇઝ થશે તો મને ખબર છે કે હું કોણ છું, and what is my identity, what is my power, and what is my existence. Yes કે no? આને જાણવું છે, આને જાણવું છે, પછી શું થાય? આય છું પછી શું થાય? ખ્યાલ આવ્યો ને? આજ તો કન્ફ્યુઝન છે. એને મમરાય ના કહેવાય, સેવે ના કહેવાય, ભેળ કહેવાય. ખ્યાલ આવ્યો? તો અનાદિકાળથી આ જન્મ મરણના ચક્કર ભેળથી ચાલે છે. ખ્યાલ આવ્યો? બે છૂટા છે, શું છે? પણ આપણે શું કર્યા છે? મિક્સ કરી નાખ્યા છે. બંનેનું એક્ઝિસ્ટન્સ જુદું છે. આત્મા સનંત, આત્મા ચેતન છે, શરીર જળ છે. આત્મા સ્વયંભૂ છે, શરીરનો ચલાવનાર, બલાવનાર, અંત લાવનાર કુદરત છે. બંને એક કેવી રીતે હોઈ શકે? બતાવો મને. હોઈ શકે સાહેબ? અનાદિકાળથી આ જ પ્રશ્ન છે. જ્ઞાન તીર્થંકરોએ પણ આપ્યું આપણને બધાને અલગ અલગ સમયે. જ્ઞાનીઓએ પણ આપ્યું. દાદા ભગવાને પણ કહ્યું હતું અમે ઋષભદેવ ભગવાન વખતે હતા ને તે પછી કેટલાય તીર્થંકરોને મળ્યા હશે. આપણે મળ્યા હશું કારણ કે એમને કીધું તમે પણ અમારી સાથે હતા. બોલતા નથી, હું એમના વાક્ય બોલું છું, મારા બોલતો નથી, એમના રિપીટ કરું છું. બરાબર છે? ને આટલા બધા તીર્થંકરો અને જ્ઞાની મળવા છતાં આપણે હતા એવાને એમાં વાંક એમનો કે આપણો? બોલો કોનો વાંક? વિચાર કરો. જ્ઞાની મળ્યા એનું ગૌરવ કરવાનું, પણ તીર્થંકર મળ્યા એનું એ ભૂલી જવાનું. બરાબર ને? આ જ દશા થઈ છે. તમને તીર્થંકર અને જ્ઞાની પદ એટલા માટે મળ્યું છે બીકોઝ યુ નો ધ ફેક્ટ ઓફ યુનિવર્સ. તો તમને મળ્યા છે પછી તમારે ફેક્ટ જાણવું છે કે વ્યૂ પોઈન્ટ જાણવું છે? એમને જ્ઞાની કેમ કહેવાય? એમને ફેક્ટ જાણ્યું કે કોઈનો વ્યૂ પોઈન્ટ જાણ્યો? 24 તીર્થંકરને કેવળ જ્ઞાન થયું, એ ફેક્ટ જાણ્યું કે એકબીજાના વ્યૂ પોઈન્ટ જાણ્યા? ભગવાન મહાવીરે 23 તીર્થંકરની વાત કરી કે આ જગતનું સનાતન સત્ય અનુભવમાં આવ્યું એ કીધું. બોલતા નથી. એમ કીધું પાર્શ્વનાથે આમ કીધું, ઋષભદેવે આમ કીધું, અજીતનાથે આમ કીધું, એવું કીધું? બોલતા નથી. તે બધા ખોટું બોલ્યા હતા. પણ અનુભવી એને કહેવાય. એને જે અનુભવ થયો દુનિયાને ક્યાં છે? 24 તીર્થંકર શું કીધું? એને જે અનુભવ થયો એ કીધું. અને અનુભવ એટલું ધ્યાન રાખજો, આ દુનિયામાં જ્ઞાની તરીકે જેને અનુભવ થાય એ કુદરતનું જ હોય, પોતાનું ના હોય. મને કેવળ જ્ઞાન થાય, કેવળ જ્ઞાન આખું બ્રહ્માંડ દેખાય, એ બ્રહ્માંડમાં અંશ મારો નહીં, ખાલી મને દેખાય. બોલતા નથી. ના, આપણે તો વ્યક્તિનું જ્ઞાન જાણવું છે. દાદા ભગવાને 1958 વ્યક્તિનું જ્ઞાન થયું હતું ને? બોલતા નથી. વ્યક્તિનું જ્ઞાન થયું હતું ને?
કે સનાતન સત્ય હતું? સનાતન સત્ય. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ખ્યાલ આવ્યો? કર્મ, કર્મ ફળ, બંધન, મુક્તિ, આ દેખાયું? એ હતું એ દેખાયું કે એમને ઉભું કર્યું? હતું એને સનાતન સત્ય કહેવાય કે મારું વ્યૂ પોઈન્ટ કહેવાય? ને આપણે શું જાણવું છે? વ્યૂ પોઈન્ટ. પછી શું થાય? એમને 58 જ્ઞાન થયું ત્યારે એવું કીધું, મને શ્રીમદ રાજચંદ્ર નું જ્ઞાન થયું. એવું બોલે ને? બોલતા નથી. મને મહાવીર નું જ્ઞાન, એવું બોલે ને? વિચાર તો કરો. હું તમારી અન્ડરસ્ટેન્ડિંગ કરેક્ટ કરવા આવ્યો છું. જે છે એમાંથી ઇમ્પ્રુવ કરો. શું કહું છું? રોંગ નથી કહેતો, ઇમ્પ્રુવ કરો. સ્ટાન્ડર્ડ વાળું હોય આપણી પાસે, 5મા ધોરણમાં હોય, પણ આપણે 6માં જવું, 7માં જવું, 8માં, એ આપણો અધિકાર તો ખરો કે નહીં? 5મું ધોરણ ખોટું નથી, પણ 5મું ધોરણ અલ્ટિમેટ પણ નથી, એમ કહેવા માંગુ છું. કોઈ પણ સ્ટાન્ડર્ડ ખોટું હોઈ શકે નહીં, પણ પછી આગળનું સ્ટાન્ડર્ડ હોય ને, કારણ કે આપણને ખબર છે કે આપણે હજુ અલ્ટિમેટ જાણતા નથી. સો ધેટ રિક્વાયર. પણ કોઈ કે મને અલ્ટિમેટ થઈ ગયું છે તો પછી જરૂર નથી. દાદા ભગવાને કહ્યું હતું મને ના પકડશો, હે? મને પકડજો એમ કહ્યું હતું. એ તો કે, પણ હવે આપણે સ્વીકારવું હોય તો ને. આપણે ના સ્વીકારવું તો એ શું કરે? તો આવી રીતે ચાલી જવાના કૃપદમાં. અમે તો આવીને ચાલી જવાના. કોઈ પણ સંજોગે બેસી ના રહેશો. સંજોગ આધીન છે માનવ ભમરડો, અક્કડ અહમે હું પદે પર. આ એટલે અહમ. શેનું અહમ? આ દુનિયામાં એક પણ વસ્તુ શરીર સહિત શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો અને અવસ્થા ને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી આ દુનિયાની બધી અવસ્થાઓમાં આપણે એઝ અ શુદ્ધાત્મા બિલીફ અહમ કરવા દેવો છે? અહમ કરવા દેવો? આપણું કશું છે? આપણે કશું મેળવવાનું છે? આપણે કશું ગુમાવવાનું છે? તો અહમની ક્યાં જરૂર છે? નથી મેળવવાનું, નથી ગુમાવવાનું, નથી છે. જે છે એ કુદરતનું. આપે છે તોય કુદરત, લઈ લે તોય. એમાં આપણે કેમ અહમ કરવાનું? મને માનો કે અબજોપતિ થઈ ગયો હું, તો એ મારું કે કુદરતનું? અબજોપતિ કોણ થાય? આત્મા કે શરીર? બોલો. શરીર. અને શરીર કોનું? અને હું કોણ? તો હું શુદ્ધ આત્મા થયો અનુભવ મારે કરવાની જરૂર છે કે હું અબજોપતિ છું એવું? અબજોપતિ છે શરીર, પણ હું શરીર નથી, તો મારો પ્રશ્ન. અને ભિખારી છે તોય મારો પ્રશ્ન. બોલતા નથી. યસ કે નો? મારો પ્રશ્ન ક્યારે હોય? હું શરીર છું તો. તમને આપ્યા પછી લેવાની શા માટે જરૂર? આપ્યું તો આપ્યું. વાય યુ આર ટેકિંગ બેક? આપણે તમે કમ્પ્લેન લખી રાખો, આપણે મોકલી આપીએ. સમજાવું તમને. કુદરત ક્યારે કોઈને કશી વસ્તુ આપતી નથી અને આપી શકે એમ પણ નથી. કુદરત તમારો હિસાબ કરવા માટે ટેમ્પરરી યુઝર તરીકે તમને આપે છે. તમે સ્ટેમ્પ મારીને ઓનર થાવ છો. ધેટ્સ યોર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. બોડી પણ તમને કર્મ ભોગવવા માટે આપ્યું, પણ તમે કહો છો હું બોડી છું. એમાં કુદરત શું કરે? મા બાપ પણ તમને જન્મ આપવા માટે આપ્યા, પણ તમે કહો મારા છે, તો કુદરત શું કરે? બોલતા નથી. વાઇફ સાથેનો હિસાબ પૂરો કરવા માટે વાઇફ આપી, પણ તમે કહો મારી વાઇફ છે, તો શું થાય? લઈ જવાય આપણે હાથે? બોલતા નથી. માટે ઓનરશિપ ના કરો. કુદરત તમને કર્મ ના હિસાબ પૂરા કરવા માટે આપે છે, ને આપણે કરીએ છીએ માલિકી. ધેટ ઇઝ અ મિસ્ટેક. આપે છે એ મિસ્ટેક નથી, લઈ લે છે એ મિસ્ટેક નથી, કારણ કે હિસાબ છે. હિસાબ શરૂ થાય ત્યારે ભેગું થયું, હિસાબ પૂરો થયો એટલે જતું રહ્યું. કુદરત ન્યાય જ કરે છે કે અન્યાય કરે છે? સમજાય છે ને? અન્યાય દેખાય છે. હે? મને અન્યાય દેખાય છે. દાખલો તમે જે બોલશો એક્ઝામ્પલ આપવું પડશે. અન્યાય ક્યાં છે? આપ્યા પછી લીધું જ શું કરવા? આપ્યું એને પણ નહોતું આપવું તો પછી. કારણ કે હિસાબ હોય એટલે ફરજિયાત છે. કુદરતને ઓપ્શન નથી. કુદરત કુદરતના કાનૂન પ્રમાણે કામ કરે છે. એની મરજી પ્રમાણે કામ નથી કરતો. એની પાસે ઓપ્શન નથી. શું નથી? કુદરતના કાનૂન કોણે બનાવ્યા? Who made these laws? હા, કુદરતના કાનૂન કુદરતે જ બનાયા છે. કોઈ વ્યક્તિએ બનાયા નથી, અને બટ નેચરલ છે. કેવા છે?
બટ નેચરલનો કોઈ ક્રિએટર ના હોય અને પરમેનન્ટ હોય. શું હોય? ને ક્રિએટર હોય તો પરમેનન્ટ ના હોય અને કુદરતના ના હોય. એના વ્યૂ પોઈન્ટ હોય. આ દુનિયામાં કોઈ વ્યક્તિ એમ કે મારું જ્ઞાન છે તો સમજવાનું વ્યૂ પોઈન્ટ છે. પણ મને સનાતન સત્યનો અનુભવ થયો છે, મારું નથી તો એવું કહેવાનો અધિકાર છે. પણ મારું જ્ઞાન છે તો સનાતન સત્ય હોઈ શકે નહીં. પછી રામનું હોય, કૃષ્ણનું હોય કે મહાવીરનું હોય. વ્યક્તિનું જ્ઞાન સનાતન સત્ય ના હોય. વ્યક્તિને સનાતન સત્યના અનુભવ થઈ શકે. પણ હું કહું છું કે મારું જ્ઞાન છે એવું બોલવાનો અધિકાર છે, પણ સનાતન સત્ય ના હોય. પછી મારો વ્યૂ પોઈન્ટ હોઈ શકે. મને સનાતન સત્યનો અનુભવ થાય અને દુનિયાને શેર કરી શકું, પણ એ કુદરતનું. કોનું? શેર ના કરવું હોય તો નહીં કરવાનું. પણ મારું ના કહેવાય. ના કરવું તોય ના કહેવાય, ના કરવું તોય ના કહેવાય. સમજી ગયા? ધારો કે મને જ્ઞાન થઈ ગયું, કેવળ જ્ઞાન, અને નથી બોલતો, કશો વાંધો નહીં. મારું ના કહેવાય. મને કેવળ જ્ઞાન દેખાય છે, કુદરતનું જ છે. ના દેખાય તોય કુદરતનું છે, દેખાય તોય કુદરતનું છે. દેખવું એ દ્રષ્ટિ મળી, પણ તે તમારું થઈ ગયું. ખ્યાલ આવ્યો કે નહીં? જોતી વખતે એવું લાગે છે કે આ મારું જ થઈ ગયું. એનું નામ અજ્ઞાન પ્રભુ. એનું નામ અજ્ઞાન. પૈણીએ ત્યારે આપણને લાગે કે વાઈફ મારી છે, પછી 50 વર્ષે ખબર પડે, બોલતા નથી, કે મારી છે કે હિસાબ છે. આ તો ખાલી વાત કરું છું, મારે એવું જ કહેવાનું સાહેબ. એટલે બધી વસ્તુ સમજવાની પ્રભુ છે, પણ આપણે એ ટ્રેક ઉપર જ નથી ગયા પ્રભુ. અત્યાર સુધી સામાજિક અને ધાર્મિક જ્ઞાનથી બહાર જ નથી ગયા. અને હું તમને બહાર લઈ જવા માંગુ છું. આ 2 સબ્જેક્ટ ક્લોઝ કરવા માંગુ છું. જેના આધારે દુનિયા ચાલે છે એ સબ્જેક્ટ ક્લોઝ કરવા માંગુ છું. એનું નામ મુક્તિનો માર્ગ. જેનાથી દુનિયા ચાલે છે એ જ વાત કરીશ તો પછી એ મુક્તિનો માર્ગ નથી. પછી જન્મરણનો માર્ગ છે. સમજી ગયા મારી વાત? દુનિયા ચલાવવાનો માર્ગ જુદો છે અને દુનિયાથી છૂટવાનો માર્ગ જુદો છે. હવે ચલાવવાના માર્ગને છૂટવાનો માર્ગ માનો છું, એનું નામ અજ્ઞાન. પણ ચલાવવાનો માર્ગ ખોટો નહીં કહેવાનો. શું કીધું? જેને દુનિયામાં જીવવું છે એના માટે શું છે? કરેક્ટ છે. પણ છૂટવું છે એના માટે કોઈ લેવા દેવા નથી. હવે સમજી ગયા? એટલે આપણો સબ્જેક્ટ શું છે, આપણો ગોલ શું છે, ધેટ ઇઝ આ ઇમ્પોર્ટન્ટ. મારો ગોલ પૈસા કમાવાનો છે. ન છોડવાનું મન કેમ થયા કરે છે? હે? પેલામાં જ રહેવાનું મન થયા કરે છે. શેમાં? જે નથી છોડવું કે એ છોડવાનું મન નથી થતું. એ જે છે એ બરાબર છે એમ જ લાગ્યા કરે છે. દાખલો બોલો, દાખલો બોલો. તમે મને જયારે પૂછો તો દાખલો આપીશ તરત જ, એક જ સેકન્ડમાં. જે બોલીશ ને તમે પૂછો દાખલો, તરત આપી દઈશ. 50 વર્ષ ક્યાં ને એ 50 ના 51, 52, 53 એમ જોઈએ છે. 50 પણ માન્ય નથી. એટલે 50 ના 51, 50 વર્ષ તમે કહો છો કે વાત મારી છે, બરાબર છે. મેં તો તમને એવું કીધું કે 50 વર્ષે ખબર પડે પણ 50 કે વર્ષ હસબન્ડ પછી કોને કહેવાય ને એ વાઈફ કોને કહેવાય. વખતે એમ લાગે છે મને કે 51 થયા હોત તો સારું હોત, 52 થયા હોત તો સારું થાત એમ. શું મારી છે ને? હા, 50 ના એ પરમેનન્ટ શું પરમેનન્ટ? વાઈફ મારી છે. બોડી પરમેનન્ટ ના હોય આપણી, પણ વાઈફ તો પરમેનન્ટ જોઈએ. જવાબ આપો મને. હવે જવાબ મને આપો. મારી બોડી ટેમ્પરરી ભલે, આપણે વાઈફ તો પરમેનન્ટ જોઈએ, બરાબર ને? I want my body also permanent. તો પછી વાઈફ ક્યાં જોઈએ બોડી ના હોય તો? તમે આમે બોલો છો ને આમે બોલો છો, કોઈ સિક્વન્સ છે? કોઈ સિક્વન્સ છે કોઈ? આપડી બોલીએ છે. માટે મેં કીધું જે બોલવું એ ઓથેન્ટિક બોલવું અને વિચારીને બોલવું. બોલવાનો તમારો અધિકાર છે, પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. ખ્યાલ આવ્યો ને? ક્વેશ્ચન, કાઉન્ટર ક્વેશ્ચન, પણ જે બોલીએ એમાં ઓથેન્ટિક તો હોવું જોઈએ ને. મેં પહેલા કીધું ખાલી તર્ક કરશો તો કોઈ મિનિંગ નથી. તમે પોતે પકડાઈ જશો. આવું છે સાહેબ. એનીવે, એટલે કહેવાનો મતલબ એવો છે કે આખા વિશ્વની અંદર તમે દુનિયામાં ગમે ત્યાં પ્રકૃતિ તમારી ફરતી હોય, તમને ખ્યાલ આવવો જોઈએ કે આ વિશ્વ અને આ પ્રકૃતિ અને આ પ્રકૃતિના બધા સંજોગો એ કુદરતના હતા, કુદરતના છે અને કુદરતની પાસે રહેવાના છે. અને આમાંથી કોઈ પણ સબ્જેક્ટ એઝ આ જ્ઞાન દર્શન મારો નથી. રિલેટિવમાં પણ છે એ કોનો છે? આનો, મારો
આના મધર ફાધર છે, અને વાઈફ છે, અને હસબન્ડ છે, અને છોકરા છે, અને પરિવાર છે, બંગલા, મોટર ગાડી છે, પણ કોનું? આનું. મારું હોવું એ પ્રશ્ન નથી, અજ્ઞાન હોવું એ પ્રશ્ન છે. શું કીધું? હોવું એ પ્રશ્ન, અજ્ઞાન. શું અજ્ઞાન? મારું છે એ અજ્ઞાન છે એ અજ્ઞાન નથી. આ શરીર છે એ અજ્ઞાન નથી. શરીર તો મહાવીર ને હતું એ પ્રશ્ન. પણ શરીર હું છું અને શરીર મારું છે એ અજ્ઞાન છે. શરીર અજ્ઞાન નથી, મકાન અજ્ઞાન નથી, સંપત્તિ અજ્ઞાન નથી, પણ એની માલિકી એ શું છે? બસ. અજ્ઞાન કાઢવું એનું નામ સ્પિરિચ્યુઅલ પાથ. અને અજ્ઞાન કાઢવા માટે યુનિવર્સલ ટ્રુથ નું વિઝન જોઈએ. રિલેટિવ સત્ય ચાલે નહીં. રિલેટિવ સત્યનો મતલબ જ અજ્ઞાન. અને એ આપણે શું કરવાનું છે? કાઢવાનું છે. કોનું અજ્ઞાન કાઢવાનું? હે? અજ્ઞાન કોનું કાઢવાનું? જેને અજ્ઞાન છે તેનું. કોનું છે? શરીરનું હોય. આ શરીરમાં, મેં આગળ ભૂલી ગયો, ફેરથી બોલું છું, આ શરીરમાં જ્ઞાન ગુણ જ નથી, માટે બાળીએ છે. જો જ્ઞાન હોય ને તો મહાવીરનું શરીર ના બળાય. બોલતા નથી. અને આત્મામાં તો અજ્ઞાન હોય નહીં, તો પછી અજ્ઞાન કોને? બોલો. હવે બે જવાબ તો આપી દીધા, હવે તમારે ત્રીજો જવાબ આપવાનો છે. અજ્ઞાન કોને? અહંકારનું જે કહે છે. That's it. જેને અજ્ઞાન છે એને જ અજ્ઞાન કાઢવાનું છે વિજ્ઞાનથી. પહેલા એ અજ્ઞાનને જ્ઞાન માનતો હતો એટલે પાકું કર્યું. હવે વિજ્ઞાનથી અજ્ઞાનને અજ્ઞાન માને છે એટલે શું થાય? ડિઝોલ્વ થાય, ઇરેઝ થાય. પણ હું અજ્ઞાનને જ્ઞાન માનું તો ઇરેઝ થાય ના થાય. પણ અજ્ઞાનને અજ્ઞાન ક્યારે માનું? મને વિજ્ઞાન મળે. વિજ્ઞાન એટલે સનાતન ને અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. શું કીધું? રિલેટિવ સત્ય. અજ્ઞાન એટલે ખોટું નહીં, રિલેટિવ સત્ય. હતું, છે અને રહેશે કુદરત પાસે. આપણી પાસે હિસાબ પૂરતું રહેશે. આ મકાન રહેશે પણ આપણી પાસે કેવું જ રહેશે? હિસાબ પૂરતું. પણ આપણે ગયા પછી મકાન રહેશે, આપણે લેવા દેવા નથી. અને આત્માને તો કોઈ લેવા દેવા નથી. અજ્ઞાન શું છે? મકાન નથી. અજ્ઞાન શું છે? શરીર નથી. અજ્ઞાન એ છે હું શરીર છું, મારું મકાન છે. આ અજ્ઞાન છે. બિલીફ રૂપે. કયા રૂપે? ફિઝિકલ નહીં. ફિઝિકલ તો હિસાબ. અજ્ઞાને બિલીફમાં છે, જ્ઞાને બિલીફમાં છે, અને વિજ્ઞાને બિલીફમાં છે. શું છે? ત્રણે બિલીફ જ છે. પણ ત્રણે બિલીફના સ્ટાન્ડર્ડ શું છે? જુદા જુદા. શું છે? બાળ મંદિર છે એ પણ ધોરણ છે, અને પીએચડી છે એ પણ. એમાંથી કોઈ ખોટું? અને ઇક્વલ પણ. બસ. અને એ જ ગ્રોથ છે. શું છે? એજ્યુકેશનમાં ગ્રોથ કહેવાય, એમાં અધ્યાત્મમાં ગ્રોથ કહેવાય. આખું બ્રહ્માંડની અંદર જે જ્ઞાન છે એ 3 પ્રકારની કેટેગરી વાળું છે. એક સામાજિક જ્ઞાન, એક ધાર્મિક જ્ઞાન, અને ત્રીજું આધ્યાત્મિક. સામાજિક જ્ઞાન એને હ્યુમેનિટી કહેવાય. શું કહેવાય? માનવતા. માં પાપ પુણ્ય ના આવે. ટ્રાય ટુ હેલ્પ ધ અધર પીપલ. ધેટ્સ ઇટ. નો રિલેશન, નો નેબર, નો કાસ્ટ, નથિંગ. બે માણસ છે ને હું માણસ છું, તમને હેલ્પની જરૂર છે, હું આપું. ઇટ્સ અ હ્યુમાનિટી. કયા દેશનું છે, કયા કલરનું છે, કઈ જાતિ છે, લેવા દેવા. એ પહેલો ધર્મ કયો આવે? માનવ ધર્મ. રિલિજન ઓફ હ્યુમેનિટી, જે આખા વર્લ્ડમાં કોમન હોય. એમાં ઇન્ડિવિડ્યુઅલ ના હોય, એમાં પાર્ટીશન ના હોય. બીજો ધર્મ આવે ધાર્મિક ધર્મ, જેને આપણે સંપ્રદાય કહીએ છીએ. પહેલા ધર્મમાં આવે માનવતા, બીજા ધર્મમાં આવે ધર્મ. એ ધર્મની અંદર 2 વસ્તુ આવે, ફોર્મેટ અને પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. શું આવે? ફોર્મેટ. ફોર્મેટમાં શું આવે? ભગવાનનું ટાઇટલ, ગુરુનું ટાઇટલ, મંદિરનું ટાઇટલ, મંત્રનું ટાઇટલ, શાસ્ત્રોનું ટાઇટલ, રિચ્યુઅલ્સનું ટાઇટલ, વર્તમાન ગુરુ શિષ્યનું ટાઇટલ, સંસ્થાનું ટાઇટલ, અને વરઘોડા. અને શું કહેવાય? ફોર્મેટ. બધા ધર્મમાં હોય. અને એ ધર્મની અંદર વાત શું કરે? પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત. સમજાય છે? ફોર્મેટ
અને પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત એ ધર્મનું થીમ છે, દુનિયાના તમામ ધર્મો. સમજાય છે? ઓલ રિલિજન ઓફ ધ વર્લ્ડ કહું છું, એક ધર્મ નહીં, ફોર્મેટ આ જ હોય. એ સેકન્ડ સ્ટેપ આવ્યું, ખ્યાલ આવ્યો? સામાજિક ધર્મ પછી ધાર્મિક ધર્મ, પછી એનાથી શું આવશે ઉપર? સ્પિરિચ્યુઅલ. સ્પિરિચ્યુઅલમાં સામાજિક અને ધાર્મિક ના આવે. આધ્યાત્મ, અને આધ્યાત્મ શેના ઉપર આવે? લો ઓફ નેચર. અને આધ્યાત્મની અંદર આવે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. અને એની સામે બીજું શું આવે? આત્મા. બસ, બીજું કશું ના આવે એની અંદર. પાપ ના આવે, પુણ્ય ના આવે, પ્રાયશ્ચિત ના આવે, ફોર્મેટ ના આવે, માનવ ધર્મ એ ના આવે. એ બધું કોની સાથે જોડાયા છે? આની સાથે. આપણે એને શું ગયા? હવે બિયોન્ડ ગયા. હવે આનો સબ્જેક્ટ એ આપણો સબ્જેક્ટ નથી. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? સામાજિક અને ધાર્મિક ધર્મ આની સાથે જોડાયો છે, અને આધ્યાત્મ દ્રષ્ટિ સાથે જોડાયો છે. મન વચન કાયા સાથે લેવા દેવા નથી. ખ્યાલ આવ્યો? આધ્યાત્મમાં 3 વસ્તુ આવે: કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. આ 3 વસ્તુ એને દર્શનમાં જાય, અને હું શુદ્ધાત્મા છું, એ જ્ઞાનમાં જાય. આ બંને યુનિવર્સલ અને બંને પરમેનન્ટ, અનચેન્જેબલ. શું કીધું? અને સામાજિક અને ધાર્મિક બધું કેવું હોય? પરિવર્તનશીલ. વ્યૂ પોઈન્ટ બધાનું કેવું હોય? અલગ અલગ. ઇટ્સ નોટ યુનિફોર્મ, ઇટ્સ ઇન્ડિવિડ્યુઅલ. કેવું હોય? એક રામને માને તો કૃષ્ણ ના માને, કૃષ્ણને માને તો મહાવીર ના માને, મહાવીરને માને તો શિવને ના માને, શિવને માને તો સ્વામિનારાયણ ના માને. બધાનું કેવું હોય? ભગવાન જુદા, ગુરુ જુદા, મંદિર જુદા, મંત્ર જુદા, શાસ્ત્ર જુદા, રિચ્યુઅલ જુદી. ખ્યાલ આવ્યો? વર્તમાન ગુરુ શિષ્ય જુદા, પુસ્તકો જુદી. બધું કેવું હોય? કે યુનિફોર્મ હોય. એટલે જે વ્યૂ પોઈન્ટ હોય એનાથી ક્યારે સનાતન સત્ય પ્રાપ્ત ના થાય, પણ પાપ પુણ્ય પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થાય? પાપ પુણ્ય. એટલે પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત એનું નામ ધર્મ. ફોર્મેટ પ્લસ પાપ પુણ્ય અને પ્રાયશ્ચિત એનું નામ ધર્મ. અને અધ્યાત્મમાં આ પણ આવે નહીં. સનાતન આવે. શું આવે? જે હતું છે અને રહેશે. આ બાજુ જ્ઞાનમાં આત્મા સનાતન, અને આ બાજુ દર્શનમાં કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના. એ પણ શું છે? સનાતન. કુદરત એટલે 6 તત્વો, 6 ઇટર્નલ એલિમેન્ટ્સ. એનું એક નામ કુદરત. અને કાનૂન પણ કોનો? કુદરતનો. એ પરમેનન્ટ કે ટેમ્પરરી? એ કાનૂન કોકને લાગે કે બધાને લાગે? બસ. એ કાનૂન કોઈ બનાવી શકે? બનાવી શકે? બદલી શકે? બસ. અને એ જાણીએ તો આપણને ખબર પડે કે આપણે શું છે, આ શું છે, આ દુનિયા શું છે. એટલે કુદરતી કાનૂન રિલેટિવ સત્યથી મુક્ત રહેવા માટે જાણો, એમાં ઊંડા ઉતરવા માટે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આધ્યાત્મ માર્ગમાં પહેલું દર્શન છે, પછી જ્ઞાન છે. અને મહેનત દર્શનમાં જ છે, જ્ઞાનમાં મહેનત જ નથી. જ્ઞાન, કેવળ જ્ઞાન બધાને રિઝલ્ટ રૂપે થાય. જન્મ્યા પેલા નક્કી થઈ જાય આ વ્યક્તિને કયા સમય, કયા સ્થળે, કઈ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે, ફિક્સ. કારણ કે રિઝલ્ટ. પણ કેવળ દર્શનમાં ના કહી શકે કોઈ કે ક્યારે થશે, કારણ કે એ પુરુષાર્થ છે. કેવળ દર્શનમાં જ પુરુષાર્થ છે, કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ છે જ નહીં. કેવળ દર્શન થઈ ગયું એટલે કેવળ અજ્ઞાનનો નાશ. એનું નામ જ મુક્તિનો માર્ગ. હવે કેવળ અજ્ઞાન ના હોય તો કર્મ બંધાય, તો જન્મ મરણ થાય. એટલે આપણે પુરુષાર્થ કેવું કરવાનું છે? અજ્ઞાન સંપૂર્ણ નાશ કરવા માટે. અજ્ઞાન અને એ દ્રષ્ટિનો વિષય છે કે મન વચન કાયાનો? ને આપણે શું માનીએ છીએ? પુરુષાર્થ એ મન વચન કાયા. યસ કે નો? કોઈ કન્સર્ન જ નથી. લાઈન ઓફ ડિમાર્કેશન. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ. ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવ ભ્રાંતિ ઉત્પન્ન થઈ. આ આરતી કરે તો કે હું આરતી કરું છું, ભૂલતા નથી. આ ખાય તો કે હું ખાઉં છું, આ પૂજા કરે તો કે હું પૂજા કરું છું, આ નોકરી કરે તો કે હું નોકરી કરું છું. એ તો અજ્ઞાન છે. આ કરે છે એ જ્ઞાન નથી. આ કરે છે હું કરું છું માનું એ અજ્ઞાન છે. અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, ક્રિયાનો વિષય
નથી. અને કરેક્શન દ્રષ્ટિમાં કરવાનું છે, મન વચન કાયામાં નથી કરવાનું. આ પ્રકૃતિ જે ભગવાનને માનતી હોય, જે ગુરુને માનતી હોય, જે ક્રિયા કરતી હોય, એમાં ક્યાં વાંધો છે? પણ પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, એ તો સમજવું પડશે ને. બોલતા નથી કે પ્રકૃતિના ગુણમાં આપણે બેસી જવાનું. પ્રકૃતિના ગુણો વિનાશી હોય કે અવિનાશી? અને આપણા હવે બેનો કેમનો મેળ પડશે? જળથી ચેતન ઉપજે, ચેતનથી જળ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન. આપણે તો આનાથી ચેતન ઉત્પન્ન કરવું છે. એ શું થાય? સમજાય છે? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, એ પુરુષાર્થ કરવાનું સાધન. અને પુરુષાર્થ કરવાનું સાધન માનવું હોય તો એ જન્મ મરણનો પુરુષાર્થ અજ્ઞાનતાએ કરીને કરી શકે. મોક્ષનો પુરુષાર્થ પ્રકૃતિ ના કરી શકે. મોક્ષના પુરુષાર્થ માટે જ્ઞાન દર્શન વિષય છે, મન વચન કાયાની ક્રિયા એ વિષય નથી. આખા બંને સબ્જેક્ટ કેવા છે? જુદા છે. પેલો મન વચન કાયામાં ક્રિયા કરતા પણ એ ચાર ગતિમાં ફરવા માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને મોક્ષ એ ચાર ગતિથી મુક્ત કરવાનું જ્ઞાન છે. બંને સબ્જેક્ટ કેવા છે? જુદા છે. જે ચાર ગતિનો માર્ગ છે એ મુક્તિનો નથી, અને જે મુક્તિનો માર્ગ છે ચાર ગતિનો નથી. ના આપણે બંને શું કરી નાખીએ છીએ? ભેગા કરી નાખીએ છીએ. એનું નામ ભેળ. છે અને ભેગું થઈ જાય છે, અને ભેળ ના એનું નામ ભ્રાંતિ છે. એનું નામ ભ્રાંતિ. શરીર હોવું, સંજોગ હોવું સાચી લાગે છે કમલેશભાઈ, લાગે જ ને, પણ ભ્રાંતિ સત્ય દેખાય છે. ભ્રાંતિ સાચી લાગે એનું નામ મોહ, અને ભ્રાંતિ ભ્રાંતિ લાગે એનું નામ જ્ઞાન. બોલતા નથી. માર ખાય ત્યારે કે મારી વાઈફ નથી, પણ જેવો માર ખાવાનો બંધ કરીને બોલાવે પ્રેમથી તો કે મારી વાઈફ છે. આ નામ મોહ. માર ખાય ત્યારે જ નથી. માર નથી ખાતી, પ્રેમથી બોલાવે છે તોય નથી. બોલતા નથી. આ તો આપણે સ્વાર્થી થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? ભાઈ પ્રેમથી બોલાવે તોય મારી વાઈફ નથી, અને પ્રેમ ગુસ્સો કરીને બોલાવે તોય નથી, કારણ કે વાઈફ તો પ્રકૃતિની છે ને હું પ્રકૃતિ નથી. બોલતા નથી. યસ કે નો? પણ આ તો શરીરની સાથે એ ભળી જાય. એનું નામ અજ્ઞાન. મેં પહેલા કીધું અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, જ્ઞાન દ્રષ્ટિનો વિષય છે, અને વિજ્ઞાન પણ મન વચન કાયાનો વિષય નથી. જન્મ મરણના ચક્કરમાં ફરીએ છીએ એ પણ અજ્ઞાનથી. જન્મ મરણના ચક્કરમાં સારા કર્મો બાંધીને મનુષ્ય કે દેવલોક સારા મળે છે, એ પણ જ્ઞાનનો વિષય છે. અને જન્મ મરણથી છૂટવું એ વિજ્ઞાનનો વિષય છે. ત્રણે વિષય દ્રષ્ટિના છે. ત્રણમાંથી એક પણ વિષય ક્રિયાનો નથી, અને ક્રિયાનો માનો છો એ અજ્ઞાન છે. મેં પહેલા પ્રિન્સિપલ કહી દીધો, મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, કર્મ બાંધવાનું સાધન નથી. જ્ઞાનીને નહીં, અજ્ઞાનીને નહીં. કર્મ અજ્ઞાનથી બંધાય, ક્રિયાથી ના બંધાય. અજ્ઞાનીને પણ એ માને છે કે મેં કર્યું, બસ એ અજ્ઞાન છે. ક્રિયા કરે એ અજ્ઞાન નથી. સમજાય છે? ના આખું જગત મન વચન કાયાને સુધારવા ફરે છે, બદલવા ફરે છે, ફેરવવા પડે છે. મેં કહું સુધારો, બદલો, સારું બનાવો, છેલ્લે પછી બાળી નાખો. એ તમારો પ્રોફિટ. બોલતા નથી. યસ કે નો? એ પ્રોફિટ ને આપણો. છેલ્લે બાળી નાખો ને. વોટ યુ અચીવ? નથિંગ. જે વસ્તુ જ એન્ડ વાળી છે એ પ્રાપ્તિ કહેવાય? હિસાબ કહેવાય. શું કહેવાય? પ્રાપ્તિ. કુદરતે આપ્યું ને કુદરતે, એ પ્રાપ્તિ કહેવાય કે હિસાબ કહેવાય? પ્રાપ્તિનો મતલબ આયા પછી જાય. આ તો આપે એની મરજીથી લઈ લે એની મરજીથી, માનીએ આપણે ખાલી બસ કે મારું છે. એટલે તમારું ચાલે છે ક્યાં? નથી જન્મ થતી વખતે ચાલતું, નથી જીવનમાં ચાલતું, નથી મરતી વખતે ચાલતું. ચાલે છે ક્યાં? તમે માનો છો કે મારું છે, પણ ક્યાં ચાલે છે? ચાલે છે? બોલો.
હવે શું થાય પછી? આમાં દશા પ્રાપ્ત થાય કે બે? બે હમણાં જ મેં શિવ મુનિ આચાર્યની વાત કરી. અમારે 1.5 વર્ષ થઈ ગયું સુરતમાં સ્થિર થયા છે, 4 વર્ષથી. એ हिंदी भाषी છે. એ કે आप बात करते हो वो गजब की बात करते हो. શું કહે છે? हमने अभी तक इतना परिश्रम किया धर्म के मार्ग में, इतने लोगों को सिखाया, तुम तो हमारी हवा ही निकाल देते हो. મેં હું હવા નથી કરતો, હું તો તમને દ્રષ્ટિ આપું છું. તમે જે કરતા હો કર્યા કરો, હું ક્યાં ના પાડું છું? મારે ક્રિયા સાથે લેવા દેવા નથી. મારે લેવા દેવા છે તમારી. રોજ તમે ઉપવાસ કરો ને, મને વાંધો નથી, પણ તમે જે ઉપવાસને પુરુષાર્થ માનતા હતા, હવે કહો કે આ કુદરતી રચના છે. કારણ કે શરીર કુદરતનું છે, ઓપરેટ એ કરે છે, માટે ભલે ઉપવાસ કરે પણ કુદરતી રચના. ને હું કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું, તો વાંધો શું છે? આપણે ક્યાં કીધું કે ઉપવાસ ના કરશો? સમજાય છે કે નહીં? आप कहते हैं कि मैंने दीक्षा लिया, आपने लिया कि प्रकृति ने लिया? तो बोला लिया तो प्रकृति ने. तो मैंने बोला आत्मा को दीक्षा लेने की जरूरत है? तो बोला वो आत्मा कैसे ले सकता है? तो बोला तुम तो कहते हो मैं शुद्ध आत्मा और मैंने दीक्षा लिया. થાય ને બદલ. શુદ્ધાત્મા છે એ દીક્ષા લેતો નથી, અને દીક્ષા લે છે એ શુદ્ધાત્મા નથી. યસ કે નો? પણ આવી ભ્રાંતિ ક્યારે તૂટે? ચોપડીઓથી તૂટે? બોલતા નથી. ચોપડીનું જ્ઞાન તો એ લોકોને કંઠસ્થ છે. આખું આગમ 81 વર્ષના છે ને 1600 શિષ્ય છે. કેટલા? સાધુ સાધ્વી 1600 સાધુ સાધ્વી છે. ગઈકાલે જ આપણા મહાત્મા ગયા હતા, બધા ફોટા મોકલ્યા હતા એમને. ખ્યાલ આવ્યો? પહેલા તો એ લોકોએ આચાર્ય ભગવાન જે શિષ્ય હોય ના પાડી કે વો તો નહીં મિલતે પર્સનલી. પછી પેલા શિષ્યને મૂકું ત્યાં શ્રીસ મુનિ હશે, એને કહે છે કે સ્વામી કમલેશાનંદજી મોકલ્યા છે, તો તરત એપોઇન્ટમેન્ટ આપી દીધી, ફોટા આપી દીધા. પછી એમને કીધું કે સ્વામીજી કો બોલના મેરે કો 2 दिन के लिए मिले कभी भी. એટલે આવું છે. બધાને વિજ્ઞાન જાણવામાં રસ છે, કારણ કે પ્રગતિ કરવી છે. તમે જે જાણો છો એમાં તો હું ખટપટ કરતો નથી, હું તમને વિજ્ઞાન કહું છું. નાવ યુ ડિસાઇડેડ કે સાયન્સ ઇઝ ફોર મોક્ષ, और તમે જાણો છો એ મોક્ષ. તમે નક્કી કરો, ધેન યુ ફોલો. સાયન્સ કોઈ વ્યક્તિનો નથી અને ધર્મ વ્યક્તિનો છે. ખ્યાલ આવ્યો? આખું ફોર્મેટ કોઈ વ્યક્તિ આપેલું છે. કુદરત ફોર્મેટ આપે નહીં, કોઈ પણ ફોર્મેટ એ ધર્મગુરુઓ જ આપે. આધ્યાત્મમાં ફોર્મેટ હોય. પણ આ વાત આપણે સમજ્યા નહીં. સમજાય છે બધાને? ધર્મમાં તો ફોર્મેટ વગર લોકો ભેગા જ ના થાય ને, એટલે પણ એટલે કોઈ પણ ફોર્મેટ વગર ધર્મમાં ભેગા ના થાય, વાત મને મંજૂર છે, પણ ફોર્મેટ ને મુક્તિનો માર્ગ માનવો એ અજ્ઞાન છે. બોલતા નથી. ફોર્મેટમાં ક્યાં વાંધો છે આપણને? પણ ફોર્મેટ ને મુક્તિનો માર્ગ કહેવાય? આર્ટ્સ ને કોમર્સ કહેવાય? કોમર્સ ને સાયન્સ કહેવાય? ત્યાં પ્રશ્ન છે. આર્ટ્સ ને આર્ટ્સ કો ક્યાં વાંધો છે? તમે એમ કહો ફોર્મેટ એ પાપ પુણ્યનો માર્ગ છે, ક્યાં વાંધો છે? પણ તમે મુક્તિનો માર્ગ કહેશો તો ધેટ ઇઝ ધ પ્રિન્સિપલ. ફોર્મેટ ખોટું નથી, પણ ફોર્મેટ ને મુક્તિના માટે ટાઇટલ લગાવ્યું, ધેટ્સ રોંગ બિલીફ. પાપ પુણ્ય માટે લાખો માણસો માટે જરૂરી છે ને દુનિયાના મેજોરિટી લોકો એને જ ફોલો કરવાના. એક ક્વેશ્ચન નથી આપણો કે કેમ ફોલો કરે છે. જેને મુક્તિના માર્ગે જવું છે એના માટે જ વિજ્ઞાન છે, બધા માટે નહીં. કોઈ કહે છે મારે જવું જ નથી, તો એને જરૂર પણ નથી. સાયન્સ ઇઝ નોટ કમ્પલસરી. ઓકે? અનમેચ્યોર્ડ પીપલ માટે હ્યુમેનિટી ઇઝ રિક્વાયર્ડ, એન્ડ ધ સેકન્ડ સ્ટેપ રિલિજન ઇઝ રિક્વાયર્ડ, બટ ધ સ્પિરિચ્યુઅલ ઇઝ નોટ રિક્વાયર્ડ એઝ અ કોમન મેન. ઓકે? જેને આનાથી ઉપર જવું છે અને જેનો સબ્જેક્ટ મોક્ષ છે, આત્માની અનુભૂતિ છે, એના માટે જ સ્પિરિચ્યુઅલ પાથ છે, નોટ ફોર ઓલ. જે આત્મા જાણે છે એના માટે મુક્તિનો માર્ગ નથી, કારણ કે એને મોક્ષે નથી જવું. હું આત્મા છું એ ખબર છે, મારે તો પાપ પુણ્ય કરવા છે, તો એના માટે પણ જરૂર નથી. ખ્યાલ આવ્યો છે? ખ્યાલ આવ્યો છે?
intention is most important. What is your intention? If you want the fact of universe, you require the science. If you want the relative truth, you require the religious and social. That's it. કે આત્મા જે જાણે છે એને પાપ પુણ્ય કરવા છે. તો આત્મા જાણ્યા પછી તો પાપ પુણ્ય થવાનું નહીં ને. જે હું આત્મા છું એવું જાણે છે, કર્મનો સિદ્ધાંત જાણે છે, પુનર્જન્મનો સિદ્ધાંત જાણે છે, પણ it's only knowledge and information, no experience and nothing interest in a involved and deep knowledge. Only they have a knowledge and information. Okay? પણ જાણે છે એવું કન્ફર્મ થઈ ગયું તો પછી કેવી રીતે એને બંધાવવાનું? કારણ કે શબ્દ જ્ઞાન તો હિન્દુસ્તાનમાં બધા પાસે છે. શબ્દ જ્ઞાન ખબર પડી એને જાણ્યું કહેવાય. જે આગમ ને બધું તમે કીધું કે એમને શબ્દ જ્ઞાન ને હોય, બધાને હોય, પણ સામાન્ય વ્યક્તિ નહીં છે. હિન્દુસ્તાનમાં બધાને હું આત્મા છું, કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ સિદ્ધાંત બધા માને જ છે, ફક્ત એને ખબર જ નથી. માને તો છે જ, બાય હાર્ટ માને છે, એને ક્વેશ્ચન પણ નથી કે નથી એવું, ખ્યાલ ગયો ને. પણ એની અવેરનેસ નથી, કારણ કે ઇન્ટરેસ્ટ નથી ને વેલ્યુ નથી, પણ નોલેજ છે. દાદા બે એક્ઝામ્પલ આપ્યા કે ચોપડીમાં દીવો જોવો અને સાકર ઘડી છે એવું ચોપડીમાં વાંચવું અને અનુભવ કરો. એ બંને ડિમાર્કેશન છે. ફેરથી બોલો, ફેરથી બોલો. દાદા બે એક્ઝામ્પલ આપ્યા ને કે ચોપડીમાં દીવો જોવો અને પ્રકાશને જાણવું કે દેવને જાણવું, પ્રત્યક્ષ અનુભવ કરેલો હોય, અને સાકર ઘડી છે એવું વાંચવું અને મોઢા મૂકીને ચાખવી, તો એ ડિમાર્કેશન શું છે? ચાખવાનો પ્રશ્ન જુદો છે અને નોલેજનો પ્રશ્ન જુદો છે. નોલેજ ઇઝ અ પ્રાઇમરી ઇન્ફોર્મેશન અને એક્સપિરિયન્સ you have to put up the values, interest and follow through your vision. One day you can realize. Okay, this is a process. And knowledge તો તમને ગમે ત્યાંથી મળે, વ્યક્તિ દ્વારા મળે, પુસ્તક દ્વારા મળે, ગમે ત્યાંથી મળે. ઇટ્સ ઓકે. જાણ્યું અને અનુભવ થયો એમાં આસમાન જમીનનો ફેર છે. એ જાણ્યા પછી બી લાખો અવતાર થાય, લાખ નહીં પણ લાખો અવતાર થાય. અનુભવ પછી ના થાય, 1, 2 ને 3 માં પતી જાય. અનુભવ કોને કહેવાય? અનુભવ એટલે રિયલાઇઝેશન. જેમ તમે કીધું ને કે સાકર ગરી છે નોલેજ કહેવાની, ચાકુ એટલે એનો અનુભવ કહેવાય. આપણે જ્ઞાન વિધિમાં બેઠા એ અનુભવ કહેવાય, એ નોલેજ કહેવાય. અને તમારા પુણ્યનું ફળ છે, તમારી ચોઈસ નથી અને તમારો આ અવતારનો એફર્ટ નથી. The circumstances are given by the law of nature as per the previous birth cause. Yes or no? જવાબ આપજો મને, પછી આગળ વધીએ આપણે. બરાબર. That's it. હવે બોલો બીજું. તો જ્ઞાન વિધિ પછીનો એનો નોલેજ ને અનુભવમાં કન્વર્ટ ન That's once you know the જ્ઞાન, whatever you got it, you try to understand like a digest through your inner process. Okay? And then second step is you apply in a day-to-day and practical life. One day you achieve your goal as a realization, but step by step. દાદા પાંચમી આજ્ઞા મૂકીએ. શું પાંચમી આજ્ઞા? કે શુદ્ધાત્માના ખાતામાં જમા, એટલે એ જ ને. શુદ્ધાત્માના ખાતામાં જમા, એમાં તમે ઘણું બધું કહી શકો. આ બધા સત્સાધનો કરો છો એ શુદ્ધાત્માના ચોપડામાં જ જાય. એટલે તમે કીધું કે ડે ટુ ડે લાઈફમાં એ મૂકવું, એ પાંચમી આજ્ઞા પ્રમાણે થાય ને. આપણે જે વાત કરીએ છીએ ઓનલી અવેરનેસની વાત કરીએ છીએ, એક્શનની કરતા નથી. મેં પહેલા કીધું મન વચન કાયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, કારણ કે એનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. ઓકે, આપણો વિષય છે જ્ઞાન દર્શન કેવું હોવું જોઈએ ઇન એની સર્કમસ્ટાન્સીસ. ધેટ ઇઝ અ મેટર ઓફ વિઝન, નોટ થોટ, નોટ સ્પીચ એન્ડ નોટ એક્શન. તો આપણે જ્ઞાન વિધિ પછી તમે કીધું કે ડે ટુ ડે લાઈફમાં મૂકવું, તો ડાયજેસ્ટ કેમ સેટ થાય? ડાયજેસ્ટ કર્યા પછી તમે વચ્ચે આમ ઉડાડી ના નાખ્યું. હું જે બોલું છું એ જ બોલું પછી, કારણ કે તમે મને પૂછો કે તમે બોલ્યા તો પછી હું બોલ્યું જ બોલવાનું પછી. ના ના બરાબર છે. વચ્ચેથી કાઢી નાખશો તો પછી એ લિંક શું થઈ જશે? મારે પ્રશ્ન જે પૂછવો છે જે પણ હું લિંક બોલ્યો છું ને, હું લિંક બોલ્યો ને કે એટલે તમને જ્ઞાન મળ્યું એ તમારો ઉદય કર્મ છે.
પછી તમે જ્ઞાન વાળકોડ્યું એ તમારો પુરુષાર્થ છે, તમે ઉપયોગ કરો એ તમારો પુરુષાર્થ છે, અને એના આધારે અનુભવ થશે. પણ મળ્યું પછી વાગોડ્યું નહીં, ઉપયોગ કર્યો નહીં તો અનુભવ નહીં થાય. પણ મળ્યું એ તમારી પુણ્ય ખરી, એ પતી ગઈ. ના બરાબર છે, હું સમજી ગયો. અને તમને એ પણ ખબર હોવી જોઈએ, તમને એ પણ ખબર હોવી જોઈએ કે દાદા ભગવાને 60,000 પીપલને જ્ઞાન આપ્યું હતું, સ્ટેટિસ્ટિકલ ફિગર. Right. એમાંથી ક્યારેય ઇન હોલ લાઈફ 5% એટલે કે 3,000 લોકો ભેગા નથી થયા. એમના ફ્યુનરલમાં પણ નહીં. કેટલામાંથી આઉટ ઓફ 100% 5% ભેગા નથી થયા, પણ જ્ઞાન લઈ ગયા 60,000. બોલતા નથી. ઇઝ ઇક્વલ ટુ, તમે બોલો છો ને ઇઝ ઇક્વલ ટુ, જ્ઞાન લીધું ઇઝ ઇક્વલ ટુ મોક્ષ, એનું મેં તમને પ્રમાણ આપી દીધું. હવે બોલો પ્રશ્ન. એટલે આમાં મારે એ સમજવું છે કે જ્ઞાન પછી જે વાગડવાનું તમે કીધું કે જે સમજવાનું કે ડાયજેસ્ટ કરવું, એમને જે કહેવા માંગે છે એને સમજવા પ્રયત્ન કરો. આ તો વર્ડ છે, પણ ડાયજેસ્ટ તો મારે કરવું પડશે ને સાહેબ. શબ્દ તો અનુભવને પ્રેઝન્ટ કરવાનું માધ્યમ છે. વર્ડ ઇઝ નેવર જ્ઞાન, એક્શન ઇઝ નેવર જ્ઞાન, બટ યોર રિયલાઇઝેશન થ્રુ યોર ડાયજેસ્ટિંગ એન્ડ થ્રુ યોર એપ્લિકેશન, ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ જ્ઞાન. એટલે દાદા ભગવાને કીધું છે શબ્દ જ્ઞાનથી નિવેડો નથી. યસ કે નો? વાય? કારણ કે એમાં અનુભવ નથી. ધેટ્સ ઇટ. તમે બોલ્યા ને પાછા. અને આપણે શબ્દ જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ અનુભવ કહીએ તો શું થાય પછી? એટલે કીધું કે શબ્દ જ્ઞાન ઇઝ અ પ્રાઇમરી, એને પછી ડાયજેસ્ટ કરવું એ ઇન્ડિવિડ્યુઅલ છે, એ સામૂહિક નથી. એને એપ્લાય કરવું ઇન્ડિવિડ્યુઅલ છે, અનુભવ કરવો ઇન્ડિવિડ્યુઅલ છે. તો 5 આજ્ઞા ડાયજેસ્ટ કરવામાં ક્યાં હેલ્પફુલ છે? 5 આજ્ઞા ડાયજેસ્ટ કરવામાં ક્યાં હેલ્પફુલ? કહું 5 આજ્ઞા જ્યાં સુધી વિજ્ઞાન ન સમજાય ત્યાં સુધી જરૂરી છે. વિજ્ઞાન સમજાય તો આજ્ઞાની જરૂર નથી. દાદા ભગવાનને જ્ઞાન ખુલ્લું થયું હતું, આજ્ઞા ધર્મથી ખુલ્લું થયું હતું. યસ ઓર નો? હું એમાં તો ના, પણ તમે વાંચ્યું ચોપડીઓ છે ને બધી એમને કીધેલી, મારું તો નથી કહેતો. 14 ચોપડી છે આપતવાણીઓ છે. એ તો કીધું છે કે જે 70% આજ્ઞા ધર્મપાળ છે હું એમની વાત કરું છું, બીજાની વાત નથી કરતો. દાદા ભગવાનને જ્ઞાન ખુલ્લું થયું એ 5 આજ્ઞાથી ખુલ્લું થયું ને. That is my question. I am not talking about the Mahatmas. I'm not knowledgeable on that one. તમે કોઈ વાંચ્યું નથી, સાંભળ્યું નથી? એટલે દાદા તો વર્ષોના ભાવ ને પુરુષાર્થથી એમને 5 આજ્ઞા શબ્દ હતો, યસ યાર નો? 5 આજ્ઞા શબ્દ એમને જ્ઞાન દો એમને 5 આજ્ઞા આપી ને. હું એમનું પૂછું તારે એમને આપ્યું એ પૂછું છું. હું શું પૂછું છું? એમને ક્યાંથી થયું? એમને તો વર્ષો કેટલા કોટી જન્મોના પુરુષાર્થથી થયું ને. યસ, પણ પુરુષાર્થમાં 5 આજ્ઞા કીધેલી કે મને 5 આજ્ઞાના પુરુષાર્થથી આ રિઝલ્ટ આવ્યું. ના, એટલે તો એક ક્રમિક માં કહેવાય કે એમને બટ નેચરલ કીધેલું. એટલે તો એમને એક મિનિટ એમની વાત. એટલે ક્રમિક એટલા માટે કીધું કે એમને આજ્ઞા એટલા માટે આપવી પડી કારણ કે એમને કીધું કે હું જે વિજ્ઞાન સમજ્યો છું એ વિજ્ઞાન આપવા માટે મેં પહેલા 1958માં જ્ઞાન થયું. 62 સુધી કોઈ સમજી શક્યા નહીં, અને 62 થી 68 સુધી કે 70 સુધી ક્યારે 50 વ્યક્તિઓ ભેગા ના થયા, અને જે આવતા હતા એ ફેરથી નતા આવતા. એટલે દાદા ભગવાને કીધું કે હું વિજ્ઞાન આપવા ગયો પણ બધા પાવડા તગારા મૂકીને જતા રહ્યા. હાંભળો પછી હવે તમને પછી બોલવાનો મોકો આપું છું. એટલે જતા રહ્યા. એટલે દાદાએ સમજ્યું કે આ લોકો આના માટે લાયક નથી, પણ હવે મારી પાસે આવ્યા છે, મને સરેન્ડર થયા છે, તો મારી પાસે આવે તો શું આપવું? આ નથી સમજાતું, બરાબર છે? તો શું આપવું? એટલે શું ગયા પછી? એ નીચે. પછી એનાથી શું ગયા? નીચે. પછી એનાથી શું ગયા? નીચે. ખ્યાલ આવી ગયું? છેલ્લે કહી દીધું કીર્તન ભક્તિ કરજો, એમાં બુદ્ધિની જરૂર નથી. બોલતા નથી. ગમે તે રાગમાં પણ ગાજો બસ. અભણે ગાય, ભણેલો ગાય, અને માસ્ટર ડિગ્રી વાળો ગાય, પીએચડી થયેલો ગાય, પણ ગાજો બસ. ના સમજાયું? તમારા લેવલ પ્રમાણે એમને આપ્યું. ખ્યાલ આવી ગયું? હવે લેવલ ને આપણે અલ્ટિમેટ માનીએ છીએ, એ આપણી ભૂલ. લેવલ છે પણ લેવલ અલ્ટિમેટ નથી. ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે પણ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પીએચડી તો નથી જ, એટલે ખોટું એ નથી. પણ આપણે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ પીએચડી માનીએ, એ ભૂલ આપણી છે, એમની નથી. ખ્યાલ આવી ગયો? ભૂલ ક્યાં થઈ? આ કે તમે ટ્રેક નથી જાણતા ને, હું ટ્રેક જાણું છું. ટ્રેક ખ્યાલ આવી ગયો ને? એમને જ્ઞાન થયું ત્યારથી નિર્વાણ થયું ત્યાં સુધી.
છેલ્લો રહ્યો કહ્યું કે એક વાર જેટલું નીકળ્યું નથી એ ક્યારે કહ્યું હતું કે છેલ્લા વર્ષમાં 87 માં બોલ્યા છે, અહીંયા બોલ્યા છે છેલ્લી ટ્રીપમાં. LA ની અંદરની કેસેટમાં જોજો કે અમારી વાળની ટોચ જેટલું સાયન્સ બહાર નથી નીકળ્યું. ખ્યાલ આવ્યો? સમજાય? એમની વાત કરું છું, એમના શબ્દ બોલું છું, મારા નથી બોલતો હું. સમજાય છે? નિમિત્ત પ્રમાણે પણ આપણે શ્રદ્ધામાં એટલા બધા બ્લાઇન્ડ થઈ ગયા કે સાચી વાત સ્વીકારવા તૈયાર જ નથી, એટલે આપણે ઇગોઇસ્ટિક છે. ના સમજાયું? ઇગોઇસ્ટિક ખ્યાલ આવે ને? હું જે જાણું છું બરાબર છે તો કશો વાંધો નહીં. એનાથી આખી દુનિયા ભરેલી છે. બોલતા નથી. હું જે જાણું છું ઇનફ નથી, એ જાણશો તો આગળનું ખોડશો. હું જાણું છું ખોટું નથી, પણ શું નથી? ઇનફ નથી. હજુ ઘણું બધું જાણવાનું મારે બાકી છે. બીકોઝ મને ખબર છે કે મારી પાસે અલ્ટિમેટ નોલેજ નથી. એમ દરવાજો ઓપન રાખશો તો જાણી શકશો, દરવાજો બંધ કરશો તો નહીં જાણો. એમાં વાંક કોનો? દરવાજો ઓપન ની વ્યાખ્યા શું? આજ જ્યાં સુધી તમને આ બ્રહ્માંડનું બધા રહસ્યો તમારા દર્શનમાં ખુલ્લા થાય નથી ત્યાં સુધી દરવાજો ઓપન રાખવાનો. થઈ ગયા હોય તો પછી જરૂર નથી. થઈ ગયા એનું કન્ફર્મેશન ને પ્રમાણ શું? એ જ પ્રમાણ. પછી માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ, દેહાધ્યાસ ના હોય. બોલો, હું કેટલા ટૂંકા જ જવાબ આપું છું, કેટલા બધા હું બોલું છું. ના બરાબર છે. તમારે પછી કાઉન્ટર કરશે, ના સમજાવ તો પૂછવાનું. બરાબર છે, મારું કામ જવાબ આપવાનું છે. અને હું લેક્ચર નહીં આપું તો કુંટા જ કહી દઈશ. થેન્ક યુ કરવા માટે. અરે ધીસ ઇઝ માય લાઈફ. આ મારું જીવન છે અને એના માટે જ મેં આ ભીખ લઈને આવ્યો છું. એના માટે ખ્યાલ આવ્યો? મારું આ જ મિશન છે. દુનિયાના લાખો કરોડો લોકો આ વિજ્ઞાનને સમજે અને ધર્મથી ઉપરની દ્રષ્ટિ લઈ જાય. ભાઈ તમારો કયો ધર્મ છે, તમારું શું ફોર્મેટ છે, એ મારો વિષય નથી. તમે ઉપર જાઓ બસ દ્રષ્ટિથી. ચોખવટ કરો. વ્યવહાર માટે માન્ય બાધું નથી. તમે રામને માનો, કૃષ્ણને, મહાવીરને, શિવને, ગમે તેને માનો અને ગમે તેને ફોલો કરો. ધેટ નોટ માય સબ્જેક્ટ. પણ તમારી દ્રષ્ટિ ફોર્મેટથી ક્યાં લઈ જાઓ? ઉપર લઈ જાઓ. ધેટ ઇઝ ધ ઓનલી માય મિશન. અને તમારા ફોર્મેટને હું ટચ કરવા માંગતો નથી. ટચ ખ્યાલ આવી ગયો ને? ધેટ્સ ઇટ. જે કરતા હોય, કારણ કે મને ખબર છે કે આ ફોર્મેટને ફોલો કરનાર પ્રકૃતિ છે અને પ્રકૃતિના ક્રિએટર, ઓપરેટર, ઈશ્વર તમે નથી. પછી હું શા માટે સબ્જેક્ટ બનાવું એને? મારો સબ્જેક્ટ જ્ઞાન દર્શન છે, મારો સબ્જેક્ટ દ્રષ્ટિ છે, મારો સબ્જેક્ટ મન વચન કાયા નથી. ખ્યાલ આવી ગયો? એટલે તમે એમ કહો હું આમ કરું છું, હું આમ કરું છું, મારો વિષય જ નથી. હું સાચું નથી કહેતો, ખોટું નથી કહેતો. કુદરતી રચના. શું કહું છું? પતી ગયું. તમે ભલે એમ કહો હું કરું છું, હું કહું છું કુદરતી રચના છે બસ. અને તમે કોઈ નથી કરતો તોય કુદરતી રચના. મન વચન કાયની અવસ્થા માત્ર જેનો કોઈ બાપો રચના નથી અને તે વ્યવસ્થિત હું કરી શકીશ કઈ? કુદરતી રચના છે ને હું કરવું એ છે. બોલતા નથી. એનું નામ જ્ઞાન કે અજ્ઞાન? આ ભેટ છે. ના જ્યાં સુધી પ્રશ્ન હોય ત્યાં સુધી પછી પણ પૂછો. જ્ઞાનમાં અને આપણે લક્ષ્ય અને એમાં જ છે અને બધાનું અહીંયા બેઠેલા બધાનું મિશન મુક્તિ જ છે. પણ મુક્તિ વચ્ચે જે પોતાના અહમ રૂપી બુદ્ધિ આડી આવે છે એ એને અટકાવે છે. મને કેવળ જ્ઞાન નથી થયું, હું માન લો કે હું બધું જાણી જઉં છું, તો એમાં ભૂલ કોની? બોલતા નથી બસ. તો પછી હું નથી કહેતો કે હું સંપૂર્ણ થઈ ગયો છું. મારી પાસે જે કુદરતે મને દર્શન ખુલ્લું કર્યું છે એ હું લોકોને વહેંચું છું, પણ પૂર્ણ થયો તો પછી વાંધો શું છે? જે છે હું તમને કહું છું ને કહું છું એના માટે જવાબદાર છું. અને નથી થયું નથી કહેતો અને એના માટે હું જવાબદાર નથી, કારણ કે થયું જ નથી. તો પછી ખ્યાલ? દાદા ભગવાને કીધું કે મને સંપૂર્ણ નથી થયું ને જે થયું છે એ કહું છું ને કહું છું એના માટે જવાબદાર છું. યસ કે નો? પણ આપણે માની લઈએ કે મને બહુ થઈ ગયું તો કોઈ શું કરે? એ જ કહું છું ને, એ નડે છે. માટે કીધું કાયમ માટે પ્રગતિ કરવી હોય તો શું રાખજો? ઓપન માઇન્ડ. જ્યાં સુધી અજ્ઞાન શૂન્ય થયું નથી, તમારા જ્ઞાન દર્શનમાં અજ્ઞાન કહું છું શૂન્ય થયું નથી, ત્યાં સુધી તમારું જે રિસીવ સેન્ટર છે, રિસીવ કરનારું, એ ઓપન રાખજો. તો તમને કંઈક મળશે ને એમાંથી સાર મળશે ને તમારી પ્રગતિ થશે. પણ તમે બારી બાયણા બંધ કરશો તો તમારી પ્રગતિ શું થઈ ગઈ? અટકી ગઈ. હવે તમારે કુંડાળામાં ફર્યા કરવાનું. સમજણ ભૂલ વગરની થશે,
તે દી તારો મોક્ષ થશે. ખ્યાલ આવ્યો? સમજણ કેવી થવી? સમજણ તો છે બધા પાસે, પણ ભૂલ વાળી છે. સમજણ કોઈની પાસે નથી એવું બને નહીં, નહીં તો જીવી જ ના શકે. પણ સમજણ કેવી છે? એ શું કરવાની છે? હા, અને મોટામાં મોટી સમજણમાં ભૂલ શું છે? હું ચંદુલાલ છું, ચંદુલાલના મન વચન કાયાને હું ઓપરેટ કરું છું, ચંદુલાલની સાધન સંપત્તિ સંબંધો મારા છે, ચંદુલાલની ભૂલ અને પ્રશંસા એ મારી છે, અને ચંદુલાલનું બાળપણ યુવાની ઘડપણ એ મારા છે, જન્મ જીવન મારા છે. બસ આ બધું અજ્ઞાન છે. અને એ દ્રષ્ટિમાંથી શું કરવાનું છે? કાઢવાનું છે. વ્યવહારમાંથી કાઢવાનું કહેતો નથી. સમજાય છે? આજ અનાજી કાળની ભૂલ છે. કેટલા કાળની છે? હે? ભૂલ છે એ ખબર છે ના, પણ ભૂલ છે એ ખબર સ્વીકારાય ને તો તમે ભૂલ ભાંગી શકો. પણ ભૂલ હોવા છતાં અને ભૂલ સમજાવવા છતાં અહમને કાળ ન સ્વીકારો તો તમે ત્યાં જ છો. એને બાઉન્ડ્રીને ક્રોસ કરી શકશો નહીં. તમે જ દરવાજા બંધ કર્યા પછી શું થાય? પછી ખ્યાલ આવ્યો? એ સમજણ ભૂલ વગરની થશે. બધા પાસે સમજણ છે, એવું નથી કે નથી, કોઈની પાસે નથી એવું છે જ નહીં, પણ ભૂલ વાળી છે. અને આપણે એ જ સમજણને દ્રષ્ટિ રૂપી કરેક્શન કહીએ છીએ. શું કહીએ છીએ? મન વચન કાયા રૂપી કરેક્શનની વાત કરતા નથી. આ જગતમાં ધર્મ ગુરુઓ દ્વારા જેટલા પણ પક્ષ પંથે વાળા પડ્યા છે એ બધા જ્ઞાનો વ્યક્તિ વિશેષ છે. વ્યક્તિ વિશેષ કોઈ જ્ઞાન સનાતન સત્ય હોઈ શકે નહીં, અને સનાતન સત્યનો કોઈ માલિક હોઈ શકે નહીં વ્યક્તિ. યસ કે નો? અને સનાતન સત્ય મને થયું હોય ને હું માલિક થયું તો મારી પાસે સનાતન સત્ય રહે નહીં. કુદરતના જ્ઞાનનો હું માલિક હોઈ શકે? કુદરતના જ્ઞાનને અનુભવ કરી શકું, બીજાને વહેંચી શકું, પણ માલિક ના થયું. માલિક થયું તો એમનામાં જ્ઞાન પાછું. ખ્યાલ આવ્યો? કેવળ જ્ઞાન, ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું, આખા બ્રહ્માંડ દેખાયું, 14 રાજલોક દેખાયા, અને જે દેખાયું એ ભગવાન મહાવીરનું બરાબર ને? બોલતા નથી, જયંતિ બોલતા નથી. એ કુદરતનું કે મહાવીરનું? હવે મહાવીરે કીધું કે પહેલા દેવલોકમાં આમ છે, બીજા દેવલોકમાં આમ છે, ત્રીજા દેવલોકમાં આમ છે, છઠ્ઠા દેવલોકમાં આમ છે, નરગતિમાં આમ છે, 15 કર્મભૂમિ છે. એ મહાવીરનું જ્ઞાન કે મહાવીરને ખાલી દેખાયું? આપણે તો મહાવીરનું જ્ઞાન જોઈએ છે. બોલતા નથી. યસ કે નો? હંમેશા જ્ઞાન દર્શન ખુલ્લું થાય, પ્રાપ્ત ના થાય. અને જે પ્રાપ્ત થાય બધું રિલેટિવ સત્ય હોય. શું કીધું? ભગવાન નિમિત્ત બન્યા? હે? ભગવાન નિમિત્ત બન્યા જ્ઞાન માટે, એવું કેમ? મહાવીર ભગવાન નહીં. મેં પહેલા કીધું બોડીને જ્ઞાન હોઈ શકે નહીં. કીધું કે ના કીધું? બરાબર. પણ બોડીની હાજરી, બોડીની અંદર જ્ઞાન અજ્ઞાનના આવરણ ખોલવાથી ખુલ્લું થઈ જાય. બોડી તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, એને કાલ બાળી નાખવાનું. એને કે કેવળ જ્ઞાન થાય? જ્ઞાન તો પોતે પોતાનું કરવાનું છે. હે? જ્ઞાન તો પોતે પોતાનું કરવાનું છે ને. યસ. માટે મેં શરૂઆતમાં કહી દીધું, જ્યાં સુધી આ જગત શૂન્ય સમજાશે નહીં ત્યાં સુધી તમને પૂર્ણતાની અનુભૂતિ થશે નહીં. અને આ જગતને શૂન્ય સમજવા માટે આ જગતની બધી જ વસ્તુઓ, જેમાં મેં શરીર કીધું, શરીરની અવસ્થાઓ કીધી, અને 5 ઇન્દ્રિય દેખાતી સમગ્ર સૃષ્ટિ કીધી, આ બધું કુદરતી રચના છે, જેનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એમાં હું કે મારું કશું છે નહીં. એ રીતે શૂન્ય નહીં સમજો ત્યાં સુધી આનો અનુભવ નહીં થાય. આ મેં પહેલા બોલી ગયો 2-3 વખત, ના ફેરથી રિપીટ કર્યું પાછું. એટલે તમે કહ્યું પણ કુદરતનું જ્ઞાન નથી કરવાનું, પોતે પોતાનું જ્ઞાન કરવાનું છે. કુદરતનું એક મિનિટ, અત્યાર સુધી આપણે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું, જેને જ્ઞાન માળીને પ્રાપ્ત, આટલા વર્ષોથી, અત્યારે એટલે આજની વાત નથી કરતો, એ કયું પ્રાપ્ત કર્યું આપણે? એટલે અજ્ઞાનનું જ્ઞાન આપણને જ્ઞાન. બસ તો પછી એ જ્ઞાન નીકળશે કઈ રીતે? એટલે પોતે પોતાને જાણશે ત્યારે જ નીકળશે. હું શુદ્ધાત્મા છું તો જ્ઞાન નીકળી જશે? એટલે અનુભવ સહી છે. પણ શું અનુભવ? પણ કઈ રીતે અનુભવ કરશો? શુદ્ધાત્માનો અનુભવ. એટલે હા, હું કહું શુદ્ધાત્મા છું એ જ્ઞાન સાચું છે, શુદ્ધાત્માની તમારી સમજણ સાચી છે. હવે મારે અનુભવ કરવો છે, કઈ રીતે કરવાનો?
ઉભો કરવા માટે અજ્ઞાની પુરુષાર્થને આપીએ એટલે આત્મા સિવાયની વસ્તુ મળી કે નહીં? આત્મા સિવાયની એટલે ઇન્ફોર્મેશન મળીએ જે મળ્યું હોય તે આત્મા તો મેળવવાનું નથી ને, કોઈએ આપણને આપ્યું આત્મા નથી ને. બરાબર છે. બસ તો પછી તો હું એ તો કહું છું, વ્યવસ્થિતમાં શું આવ્યું? તમે જે વસ્તુ જાણો છો એ તમારી દ્રષ્ટિ રિલેટિવ સત્ય છે. શું છે? એ દ્રષ્ટિ રિલેટિવ સત્યને કારણે જે આ દુનિયા દેખાય છે એ રિલેટિવ સત્યને આધારે દેખાય છે. કરેક્ટ? અને રિલેટિવ સત્ય વાળી દ્રષ્ટિથી રિલેટિવ સત્ય દેખાય છે એમાં આપણે માલિકી ભાવ, કરતા ભાવ ને ભોગતા ભાવ કરીએ છીએ. એ કેમ કરીએ છીએ? કારણ કે આપણી પાસે સનાતન સત્યની દ્રષ્ટિ નથી. હવે જો એ પ્રાપ્ત થાય તો માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ દેહાધ્યાસ કરીએ? ના કરીએ. એને ના કરીએ તો અજ્ઞાન રહે? ના રહે. તો પછી આનો અનુભવ, કારણ કે આત્માને તો ચેતન છે, અવિનાશી છે અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો આત્મા છે, બનાવવાનો નથી. પણ આપણને અનુભવ થતો નથી કારણ કે આત્મા સિવાયની બધી વસ્તુમાં આપણે ઇન્વોલ્વ છે અજ્ઞાનથી. યસ કે નો? અને એ કાઢવા માટે સનાતન સત્ય નહીં જાણો તો એ અજ્ઞાન જશે પણ નહીં. અજ્ઞાન કાઢવા માટે કુદરતી કાનૂન, કુદરતી જ્ઞાન જરૂર છે. આત્માના કેવળ જ્ઞાન માટે નહીં. એ અજ્ઞાન જશે તો કેવળ જ્ઞાન તો છે જ આત્મામાં. એકી બનાવવાનું કે પ્રાપ્ત કરવાનું નથી. પ્રશ્ન એ નથી કે તમારા પાસે બેંક બેલેન્સમાં $5 બિલિયન નથી. પ્રશ્ન એ છે કે તમારે 20 વર્ષની જેલ છે એટલે $1 વાપરી શકતા નથી. એ પ્રશ્ન છે. બેલેન્સ છે કે નહીં એ પ્રશ્ન નથી. બોલતા નથી. આત્મામાં રંગ શક્તિ છે એ પ્રશ્ન નથી. પણ તમે અજ્ઞાન રૂપી જેલમાં છો, એમાંથી બહાર નીકળશો તો થશે. ત્યાં એ જ આવે છે કે આત્માથી તમે જુદા છો, એનો મતલબ પછી તમે છે જ ને. તમે આત્મા છો કે તમે આત્માથી જુદા છો? That's it. આપણે પોતે આત્મા છીએ પણ અત્યારે જે આપણે આત્મા છું એવું કે છે એ આત્મા નથી. અને અત્યારે એવું કે છે હું શરીર છું, એ પણ શરીર નથી. એને આત્માનો અનુભવ કરવાનો. હા, એટલે કે જે અનુભવ કોને, અચ્છા જ્ઞાન કોણે આપ્યું? જ્ઞાન કોણે મળ્યું? એ પેલો અહંકાર ને જે કહે છે એ. કેમ? શરીરને કેમ નહીં? આત્માને કેમ નહીં? બોલો. એટલે એ માનતો હતો કે હું આવ્યું ને આ તો આમ ને કાન બધું પકડવાની તો એની જ વાત છે ને. તે અહંકારને જ અજ્ઞાન છે, અહંકારને જ જ્ઞાન બન્યું. અહંકાર જ પુરુષાર્થ કરશે અને અહંકાર જ અજ્ઞાન કાઢીને શૂન્ય થશે તો જ એને પૂર્ણતાનો અનુભવ થશે, એનું અસ્તિત્વ જતું રહેશે. અહંકારનું ઉત્પત્તિ અજ્ઞાનથી થઈ છે અને અહંકારનો નાશ અજ્ઞાન જવાથી જતો રહે. પછી દેહ અને આત્મા સાથે વાંધો નથી મોક્ષે જવા માટે. દેહનો અંત આવે, આત્મા મોક્ષે જાય કારણ કે અજ્ઞાન નથી. અજ્ઞાન પણ એ અજ્ઞાન છે કોને પાછું ત્યાં? એ આત્મા મોક્ષે ગયો તો પછી બોલો બોલો. એટલે મોક્ષ અહંકારનો છે કે આત્માનો છે? હા, પહેલી વસ્તુ એ કે મોક્ષ કોનો થાય? આત્મા મોક્ષ સ્વરૂપ અને મોક્ષ સ્વભાવ સ્વરૂપ છે. બરાબર છે. તો પછી અહીંયા કેમ છે? હું કારણ બતાવ. અહીંયા કેમ છે? તો પછી નિગોદમાંથી નીકળીને અરે અત્યારની વાત કરું છું. નિગોદની વાત જવા દો ને. અત્યારે હું આત્મા છું, જાણું છું, તો પછી અહીંયા કેમ છું? પહેલા એની વાત જવા દો. ખ્યાલ આવ્યો? તો કે છે અનુભૂતિ નથી. અનુભૂતિ કેમ નથી? આત્મા તો છે તો અનુભૂતિ નથી કારણ કે અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું? વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ. શું કયું કયું અજ્ઞાન? અત્યારે અજ્ઞાન શબ્દ બોલું છું એ દર્શનની વાત કરું છું, જ્ઞાનની વાત નથી કરતો. મેં પહેલા કીધું કે પુરુષાર્થ દર્શનમાં જ છે. કેવળ દર્શન સુધી પુરુષાર્થ છે, કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી. એ કોઝની ઇફેક્ટ છે. કીધું કે ના કીધું? એટલે આપણે હું અજ્ઞાન શબ્દ બોલું છું એ આત્મા શબ્દમાં નહીં લઈ જવાનું. કયું અજ્ઞાન કહું છું? દર્શન રૂપે. ખ્યાલ આવી ગયો? અને એ દર્શન જે છે એ રિલેટિવ સત્યનું છે, જેને આધ્યાત્મિક ભાષામાં મિથ્યા દર્શન કહે છે. તો સમ્યક દર્શન શું છે? સમ્યક જ્ઞાન નથી કહેતો, સમ્યક દર્શન. સમ્યક દર્શનમાં કુદરતી કાનૂન, કુદરતી રચના સમજશો તો પછી આ મિથ્યા દર્શન ખલાસ થઈ જશે. અને કુદરતી કાનૂન, કુદરતી રચના સનાતન સત્ય છે.
અને મિથ્યા દર્શન રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્યમાં માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ ને દેહાધ્યાસ છે, જેનાથી કર્મ બંધાય છે, જેના જન્મના ચક્કર ચાલુ રહેશે. યસ કે નો? દર્શનનું કરેક્શન જરૂર છે, જ્ઞાનના કરેક્શનની જરૂર નથી. યોર જ્ઞાન ઇઝ રાઈટ, but darshan is not right. And darshan create the cause. Jnana is never create the cause. In the presence of jnana, the cause is created because of મિથ્યા દર્શન. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન કોને કહેવાય? જેને હું આત્મા છું એનું પણ જ્ઞાન નથી, એને જ્ઞાન પણ મિથ્યા કહેવાય. પણ તમને જ્ઞાન તો છે, પણ દર્શન સુધી નથી. જ્ઞાન ઇઝ કરેક્ટ ને એમાં તો શું એડ કરવાનું? હવે હું ચેતન છું, હું અવિનાશી છું, હું અનંત શક્તિ વાળો છું, એમાં બીજું શું એડ કરશો? એમાં બીજું શું એડ કરશો? તો પછી એના પોર્શનમાં શું કરવાનું છે? એ પોર્શનમાં શું કરવાનું આપણે? એનો અનુભવ કરવાનો. પણ કઈ રીતે? પણ એ તો છે જ, હું જાણું છું. તો અનુભવ નથી થવાનું કારણ દર્શન. દર્શન એટલે સમજ જ થાય ને. એ જ થયું ને. પણ તો બીજું શું છે? મેં કીધું ને, સ્પિરિચ્યુઅલ પાથ ઇઝ અ આર્ટ ઓફ વિઝન, નોટ થોટ, નો સ્પીચ, નોટ એક્શન. ખ્યાલ આવી ગયો? મન વચન કાય સબ્જેક્ટ જ નથી. વારંવાર મેં કીધું, જ્ઞાન દર્શન નો વિષય છે. કયો વિષય છે? જ્ઞાન તો છે જ, તમે કીધું જ્ઞાન તો છે જ. એટલે દ્રષ્ટિમાં બે ભાગ કહેવાય, જ્ઞાન અને દર્શન. શું કહેવાય? દ્રષ્ટિ શબ્દ બોલી ત્યારે બે વસ્તુ આવે, જ્ઞાન દર્શન. એટલે દરેક અવસ્થામાં હું શુદ્ધાત્મા છું તે રહેવું જોઈએ, અને શુદ્ધાત્મા સિવાયની બધી વસ્તુઓ કુદરતી રચના દેખાવી જોઈએ, અને આધ્યાત્મિક પુરુષાર્થ કહેવાય. ખ્યાલ આવી ગયો? પેરેલલ બે. હું શુદ્ધાત્મા છું એ જાણું છું ખરા, પણ અવસ્થામાં રહેવું જોઈએ, એ પુરુષાર્થ કહેવાય. હે, હું કોણ છું ને કરે છે કોણ, બે જ વસ્તુ જાગૃતિમાં રહે એ જ્ઞાન દર્શન. ખ્યાલ આવી ગયો? પણ જ્ઞાનમાં તમે શું છો? ફિક્સ છો. અને દર્શનમાં ડીપમાં જવાનું છે. કેમ? કારણ કે અજ્ઞાન કાઢવાનું છે. આત્મામાં કશું ઉમેરવાનું નથી. ખ્યાલ આવી ગયો? અજ્ઞાન કાઢવાનું છે, માટે આપણે એમાં ડીપ જવાની જરૂર છે. પણ ડીપ એટલે સનાતન સત્યથી ડીપ જવાનું છે. રિલેટિવ સત્યથી મને ગાળ કોણે દીધી, કેમ દીધી, કેટલી વાર દીધી, શા માટે દીધી, એ શું સમજે છે, એમાં ડિટેલ જવું નથી. પણ ગાળ દેનાર અને ગાળ સાંભળનાર બેને કુદરતી રચના જુઓ, ઇટ ઇઝ મોર ધેન ઇનફ. સમજી ગયા? બસ. નો ડિટેલિંગ ઓફ રિલેટિવ ટ્રુથ. ડિટેલિંગ ઇઝ ઇક્વલ ટુ ઇગ્નોરન્સ. શું કીધું? અને કુદરતી રચના જોવા એનું નામ સનાતન સત્ય. કોઈ પણ અવસ્થાને કુદરતી રચના ન જોવી એ જ મિથ્યા દર્શન, એ જ રોંગ બિલીફ. એનાથી કર્મ બંધાય. આટલું સીધું સાદું સરળ છે. કેવું છે? એટલે કે જાણ્યા પછી તમને કહેવાની જરૂર શા માટે? Why do you have to tell somebody? Once you know, it is enough. Why do you have to go and tell somebody else? એ તમારી વાત સાચી છે કે પ્રોપર સરોએ ભણાવવું ના જોઈએ. ભલે ડિગ્રી મળી, તમે ભલે 50 વર્ષ જીવ્યા, છોકરાને શું કામ કહેવાની જરૂર? તમારો અનુભવ તમારી પાસે રાખો. કારણ કે મેં ઘણા લોકો જોયા જે માને છે પણ મારવાથી ફરક નહીં પડતો, રિઝલ્ટ નથી આવતું. They do. તમારો પ્રશ્ન રિઝલ્ટ નો છે કે સ્પીચ નો છે? રિઝલ્ટ. તમારો પ્રશ્ન સ્પીચ નો હતો, રિઝલ્ટ નો નતો. શા માટે બોલો છો? ધેટ્સ યોર ક્વેશ્ચન. શા માટે રિઝલ્ટ નથી આવતું? ધેટ્સ નોટ યોર ક્વેશ્ચન. યસ ઓર નો? Yes, yes. બોલો, કેવા ફરી જાવ છો તમે? હું ફરી ગયો એ પણ એડમિટ કરું છું. તમે જે પ્રશ્ન પૂછો છો એનો જવાબ આપું સર. તમારા મગજમાં શેનો જવાબ આપું છું? It happened with me. Yes, I admit. એ તમારી ભૂલ નથી. પ્રકૃતિ હંમેશા પોતાની ભૂલો ન એક્સેપ્ટ કરવા ટેવાયેલી હોવાથી એક્સક્યુઝ કાઢ્યા કરવું, આનું નામ જ મિથ્યા અહંકાર. અને પ્રકૃતિમાં રહેલી ભૂલોને કુદરતી રચના જોઈને શુદ્ધાત્મા પદમાં રહેવું, એનું નામ સમ્યક અહંકાર. સમ્યક અહંકાર બહુ જ છે. મિથ્યા. એ મિથ્યા છે પણ એ existence, it is existing, it is there. ધીમે ધીમે ખબર પડશે. આ તો જો પહેલી વખત છે ને સાહેબ, દાદા ભગવાન 100 વખત મળ્યા હોય, 25 વર્ષથી મળ્યા હોય, એની આ દશા છે. એટલે તમારે એવું ના માનવું કે મારી ભૂલ છે. આવું જ હોય. આ તો માર ખાઈને જ પાકા થવા, બીજો કોઈ રસ્તો નથી. 25 વર્ષ એમની હાજર આ જ ભૂલ છે અત્યારે. માર ખાવું નથી. હે? માર નથી ખાવું. પણ બીજો ઓપ્શન નથી ને.
બોલતા નથી. 7 ફેરા ફર્યા ને એટલે 70% જવાબદારી લેવાની. ના ખાવો હોય તો બોલતા નથી. મારે નથી ખાવો કે તો એ ખાવો પડશે, ઓપ્શન નથી. I want option there. પણ ત્યાં નથી ને. પણ આ ભૂલનો ભોગવટો છે. આ તમારી ચોઈસ નથી. કર્મ ફળ એ ચોઈસ નથી. શું નથી? It is a compulsory part of any human. They have to suffer without choice. Either you are Lord Rama, Krishna or Mahavira. You have to suffer because of your exam. Nature will give the result. And a result, no choice. સમજી ગયા? એક્ઝામ આપેલી રિઝલ્ટ ભોગવવું જ પડશે. ઇટ ઇઝ કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. એક્ઝામ તમે આપી છે, રિઝલ્ટ કુદરત આપે છે. હવે બદલાશે? એક્ઝામ હું આપું તો હું જ રિઝલ્ટ લઉં, રિઝલ્ટ તમને જ મળશે. આપના ના ચાલે. એક મિનિટ. તમારો પ્રશ્ન કેવો છે કે સ્કૂલમાં હું પેપર લખું પણ રિઝલ્ટ હું જ આપું, ટીચર ના આપે, એવો તમારો પ્રશ્ન છે. હા, મગજ ખાલી હોય એવો પ્રશ્ન છે તમારો. હવે હા કરે છે. હા, તમે અધરતાની વાત કરો. આટલા બધા વિચારક થઈને આવું બોલો છો. એટલે ગૂંચવાડો થયો. કેટલા પણ સિમ્પલ પ્રશ્ન છે. હું કોઈ અઘરા પ્રશ્ન પૂછ્યા, કોઈ શાસ્ત્રોની વાત કરી, કોઈ ગહન વાત કરી, બિલકુલ પ્રેક્ટિકલ વાત કરું છું. એમ આઈ રાઈટ ઓર રોંગ? મેં એક વાત એવી કરી કે જેમાં તમારે ઊંડા ઉતરવું પડે, શાસ્ત્ર જ્ઞાન જોઈએ એવું બોલ્યો કશું? આપણી લાઈફ સાથે સંકળાયેલી બધી વાતો છે. અને મેં સ્ટાર્ટિંગમાં કીધેલું, મારી બધી વાતો ડે ટુ ડે લાઈફ સાથે સંકળાયેલી હશે. એના માટે વિશિષ્ટ પ્રકારના શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી.